My language is very simple, straightforward, and short and sweet. Okay. Of course, but તમને ઇન્ટરેસ્ટ કેટલો છે એના આધારે તમને કેચઅપ થશે because this is science. Okay. And science is subject of interest to know the principle. Here is this is subject of your rituals or exercise. That is not our subject. Any rituals or exercise is not the subject of science. But you know the fact of universe on a base of law of nature. Anyway, now we start our regular session. ઘણા બધાને એવું લાગે કે સ્વામીજી અમુક બેઝિક વાતો વારંવાર રિપીટ કરે છે, એનું શું કારણ હશે? આપણે બધા એને સાંભળ્યું છે, સમજ્યા છે, પણ તમને બધાને કદાચ ખ્યાલ ન આવે કે આપણી પાસે અજ્ઞાન જે છે એના જે કર્ટેન છે, જેને પડળ કહેવાય આધ્યાત્મિક ભાષામાં, એટલા બધા કર્ટેન છે. એક જ રોંગ બિલીફના કર્ટેન, એક જ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આ જગતમાં સુખ છે, શું કીધું? સુખ છે એવું દુનિયાના લોકો માને છે, સમજે છે અને અનુભવે છે. અને વિજ્ઞાન કહે છે કે આ દુનિયામાં સુખ નથી. તો આને સમજાવવું એ ઇટ ઇઝ નોટ ઓનલી ધ સિમ્પલ વર્ડ્સ. ખ્યાલ આવ્યો? પણ આ શબ્દો દ્વારા ધીમે ધીમે તમારા એક એક પડળ શું થાય? માઇનસ થાય. અને સુખ નથી એની ઇન્ટરનલ અન્ડરસ્ટેન્ડિંગ અને મેચ્યોરિટી તમારી પાવરફુલ થતી જાય. બસ. સંજોગો તેનાથી જ રહેશે. સંજોગો બદલવાના નથી. સંજોગો બદલી શકીએ એમ નથી, પણ સંજોગોથી મુક્ત રહી શકીએ એમ છે. અને સંજોગોથી મુક્ત રહેવું એ જ આધ્યાત્મ. અને સંજોગોને કરેક્શન કરવું, ચેન્જ કરવું, બદલવા, એનું નામ ધર્મ અથવા સોશિયલ લાઈફ. ખ્યાલ આવી ગયો? સોશિયલ લાઈફમાં અને રિલિજિયન લાઈફમાં તમારે પ્રકૃતિને ચેન્જ કરવાની હોય. વિચારોને બદલો, વાણીને બદલો, વર્તનને બદલો, રિચ્યુઅલ્સને ધાર્મિકને ફોલો કરો. સોશિયલમાં હોય તો તમારી એટીટ્યુડ, સ્વભાવને બદલો, વગેરે વગેરે વાત આવે. That is to be called exercise. Okay. સ્પિરિચ્યુઅલ પાથમાં એક્સરસાઇઝ ના આવે. સ્પિરિચ્યુઅલ પાથમાં આવે સેપરેશન, નો કરેક્શન. હમણાં એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો, જવાબ બી પછી એના નિમિત્તે બહુ સરસ બોમ્બેની અંદર એક બહુ કે ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ ગાય અને બહુ એને સ્ટડી જૈન જતા એ, અને ઇઝ અ રિટાયર બિઝનેસમેન, જૈન હતા. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી અમે તો આખી જિંદગી જૈન ધર્મમાં જન્મેલા, એટલે ફ્રોમ ચાઇલ્ડહુડથી જ અમે તો રિચ્યુઅલ્સને ફોલો કરવી, તપ જપ બધું કરવું, પર્યુષણમાં સામાયિક પ્રતિક્રમણ અને ધાર્મિક અનુષ્ઠાનો કરવા, આ બધું વ્યાખ્યાન પ્રવચનમાં રેગ્યુલર જવું, વ્યાખ્યાનમાં સામાયિકમાં બેસવું, આ બધી એમ કે એ અમારા માટે નોર્મલ હતું એમ જૈન તરીકે. કારણ કે એમને નાની ઉંમરથી જ સંસ્કાર મળેલા, એટલે વી ફોલો એઝ અ નોર્મલ પર્સન. પણ તમારું વિજ્ઞાન જે 2-3 વર્ષથી હું સાંભળું છું, મને મળ્યા તો ફર્સ્ટ ટાઈમ જ હું બોમ્બેમાં, પણ વિજ્ઞાન આપણું 2-3 વર્ષથી સાંભળતા હતા. ને એમને જ્ઞાનવિધિ પણ લીધેલી જ છે, કદાચ ત્યાંથી લીધી હશે, પણ મેં બહુ કંઈ પૂછ્યું નથી એમને. પણ એમને કીધેલું કે જ્ઞાનવિધિ મેં લીધી છે. એનીવે, તો એમને ખાલી એક જ સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણા જૈન ધર્મમાં સામાયિક અને પ્રતિક્રમણ એ બેનું મહત્વ ખૂબ છે, અને માટે આપણા પુરુષાર્થની અંદર સામાયિક અને પ્રતિક્રમણનું મહત્વ હોવું જોઈએ.
બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એમને. અને હું એવું માનું છું, અવાજ આવે છે? ઓકે, મને એવું લાગ્યું કે નથી આવતું. હે, અચ્છા, મને એવું ફીલ થયું કે નથી આવતું એમ. યા, એટલે થોડો મોટો કરજો જરા. એટલે હા, હવે ઇઝ ઓકે. તો એમને પોઈન્ટ બહુ સરસ મૂક્યો. મને એમનું જે પ્રેઝન્ટેશન હતું ને, મને બહુ ગમ્યું. આન્સર તો આપણો સિદ્ધાંત જ છે. એને કીધું કે આપણે આપણા જીવનની અંદર ઘણી બધી ભૂલો કરી હોય, અને ઘણી બધી ભૂલો આપણાથી જાણે અજાણે થઈ પણ ગઈ હોય, અને કદાચ એ વખતે આપણને ભૂલ તરીકે ન પણ લાગી હોય, પણ પછી આપણી મેચ્યોરિટી આવવાથી આપણને લાગ્યું હોય કે આ આપણાથી ભૂલ થઈ ગઈ છે. તો નાવ અત્યારે આપણે એને એ ભૂલની માફી માંગીએ, અને એ ભૂલ ફરીથી ન થાય એવું પ્રત્યાખ્યાન એટલે નિશ્ચય કરીએ, તો ધીસ ઇઝ નોટ ગુડ એમ. આપણે જાગૃતિમાં રહેવું એ તો બરાબર છે, શુદ્ધાત્મા અને કુદરતી રચનાની વાત, પણ સાથે સાથે આવી રીતે પ્રતિક્રમણ કરીએ તો આપણું જે નેક્સ્ટ બર્થ છે એમાં જે સફરિંગ આવવાનું છે એ સફરિંગ માઇલ્ડ થઈ જાય. દેટ ઇઝ અ ઇન્ટેન્શન. અને એમણે બહુ કીધું કે આઈ રિસ્પેક્ટ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ. આઈ નો એની શું કે મને કોઈ સ્પિરિચ્યુઅલ સાયન્સ માટે કોઈ નેગેટિવિટી નથી, પણ મને આટલી બાબતમાં એમ લાગે છે કે આપણો આ એડિશનલ પુરુષાર્થ કરીએ તો કેમ. કુદરતી રચનાને શુદ્ધાત્મા જોવાના સાથે મેં કીધું કે યોર ઇન્ટેન્શન ઇઝ ગુડ. શું કીધું? તમારો ઇન્ટેન્શન સારો છે, but the science will not accept it. By relative viewpoint, you are 100% correct. But socially and religiously, you are correct. There is no query at all. But when you talk about the science, when you talk about the scientific vision, so this is not subject of science. તો પછી મને કીધું કે એવું કેમ? તો મેં કીધું પેલા સાયન્સ પહેલા વન્સ અગેન હું રિપીટ કરું છું કે સાયન્સ શું કે છે કે કુદરતે આપણને મન, વચન, કાયા, કર્મ ભોગવવા માટે આપ્યા. એમ આઈ રાઈટ? ધીસ ઇઝ નોટ અવર આઈડેન્ટિટી. એમ આઈ રાઈટ? નંબર 1. નંબર 2, this is not our operation of our mind, speech and action. Correct? It is controlled and governed by law of, as per previous word, cause. હવે તમે વિચાર કરો કે શરીર આપણું નથી, શરીર ઉપર કંટ્રોલ આપણો નથી. We are totally separate than the body and the circumstances, which way we are responsible for any action done by your mind, speech and action. That is a matter of principle. સિદ્ધાંતનો પ્રશ્ન છે, શ્રદ્ધાનો પ્રશ્ન. By relative viewpoint, you are totally correct. ધાર્મિક દ્રષ્ટિએ પણ યુ આર રાઈટ. પણ સાયન્સ કહે છે કે તમે પહેલું કે તમે બોડી જ નથી અને બોડીનો કંટ્રોલ તમારી પાસે નથી, તો એ બોડી ભૂલ કરી કઈ જ શકે એમ પૂછું છું. એકદમ આજે આપણે એમ કહીએ કે એક મશીન છે, મશીન બરાબર છે. હવે મશીનનું કામ શું છે? કટિંગ કરવાનું. કઈ વસ્તુ મૂકો કટિંગ કરે, કઈ વસ્તુ મૂકો કટિંગ કરે. હવે આપણે હાથ નાખી દીધો તો મશીનને પાપ કર્યું કહેવાય ને? જો બોલતા નથી ત્યાં કેવું એક્સેપ્ટ કર્યું કે પાપ ના કહેવાય? તો આ મશીન નથી. It is created by nature. It is operated by nature. Why I am responsible for any action done by your mind, speech and action today? Yes or no? It is a matter of principle. માં શ્રદ્ધાનો પ્રશ્ન નથી. ખ્યાલ આવ્યો? અને એ હમણાં જ એક દાદા ભગવાનની 1982 ની વિડીયોઝ આવી. 1982 ઇન અમેરિકા એની વિડીયો આવી, અને દાદા ભગવાને ક્લિયર કર્યું. આપણે જે વિજ્ઞાન વાત કરીએ છીએ ને એ જ કીધી છે, પણ હવે એ શોર્ટ ટાઈમમાં કીધી હોય, પછી એના ફોલોઅર્સ પછી એનલાર્જ ના કરી. સમજાય છે?
એટલે આપણે આજે એ વિડીયો સંભાળીએ. દાદા ભગવાનની છે, દાદા ભગવાનના જ અવાજમાં છે વિડીયો છે. એટલે મૂકજો ને તમે ઘનશ્યામભાઈ, પેલા માઇકમાં મૂકજો ને પ્લીઝ, અને અવાજ મોટો રાખજો, બધાને સંભળાય પ્લીઝ. અવાજ મોટો રાખજો એટલે બધાને સંભળાય. જય સચિદાન, જય સચિદાન. એટલે મન વચન કાયા એ માત્ર કુદરતી અવસ્થા છે. જેમ તમે કોઈ બાબો કરવાનું. હા, હવે મારે એ જાણવું છે કારણ કે આપણે ત્યાં ઉપરી છેલ્લું જ્ઞાન આપ્યું ગઈ અઠવાડિયે, ત્યારે મેં પહેલો અર્થ સમજવાનો પ્રયત્ન કરેલો. તો એ મન વચન અને કાયા એ તેના આધારે બને છે. એ બધા એટલે શરીરનો પરમાણુ છે ને, હા, એ પરમાણુ છે અને તેના આધારે આ પરમાણુ ભેગો થાય. પછી વાણીના પરમાણુ છે નહીં, બે અટણ લઈને આવ્યા અને એ પરમાણુ બહારના પરમાણુ ભેગા થઈને પછી વાળ નીકળે. એટલે એ બધું જે આપણે જે ભાવો કયા ભાવોમાં કર્યા એના આધારે બધું બંધાય. બધા આધારે બંધાય છે ને એના આધારે ચાલે. તો એ જે મન વચન કાયા જે આપણે કહીએ કે કુદરતી અવસ્થા છે જેનો કોઈ બાપો રહેતા નથી, પણ એ ભૂલ તો આપણી કે આપણે એવા ભાવો કરેલા તેથી બંધાય. એ ભૂલની વાત અત્યારે કરતા નથી, આજે એ કુદરતી અવસ્થા આજે ના માની ઓરિજિનલ રીતે આવી છે. બરાબર, ગયા હતા તારું હતું. હા, આજે તો ના માની રીતે બધી બની પડી જાય છે. એટલે આપણે જ્ઞાન પછી કહેવાય કે એ પણ બધું કુદરતી અવસ્થા. હા, જ્ઞાન તો હવે અંદાજ ના કહેવાય. ઓછું બોલ્યા છે, બહુ ઓછું કીધું છે. કુદરતી રચના છે આમાં. એ બીજો સબ્જેક્ટ છે એટલે હું તમને કહું પછી. પણ આ તો ખાલી જ્ઞાની પુરુષ દાદા ભગવાન 1982 ની અંદર અમેરિકાના સંઘપતિ વસંતભાઈ પટેલ એમના પ્રશ્નનો એ જવાબ આપે છે. 82 ની વાત છે. કીધું છે ને એ કુદરતી રચના છે, એમાં તમારે જોવાનું નહીં કશું. તમારી ભૂલ છે. ગયા અવતારની બરાબર છે, આજની ભૂલ. આજે શું જોવાનું? કુદરતી રચના. હા, માઇકમાં બોલો. અહીંયા એક ખાસ ક્લેરિફાય કરવા જેવું મને લાગે છે એટલે હું વાત કરું છું કે દાદાએ એમ કીધું કે ગત ભાવનું કશું યાદ કરવાનું નથી. આજે તું હોરીશ નહીં કે મારું છે, કારણ કે આજે તારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. ગયે વખતે એકાકાર હતો, એટલે આ એંગલથી કહેવા માંગે છે કે તું ભૂતકાળનું ના જોઈશ, ખાલી આ કર્મ ફળ છે અને કુદરતી રચના. હા, એટલે નહીં, દ્રષ્ટિ બદલાય છે તો વાત સાચી છે, પણ દ્રષ્ટિ જેની નથી બદલાઈ એના માટે પણ આ અવતારમાં જે કરે છે એ આ અવતારનું તો નથી. એ તો પ્રિન્સિપલ છે. દ્રષ્ટિ એ એડિશનલ વિઝન છે કે તમે સેપરેટ રહી શકો, પણ જે સેપરેટ નથી રહી શકતા, જેની પાસે દ્રષ્ટિ નથી, એના માટે પણ આ મન વચન કાયા અને તેની અવસ્થા શું છે? કુદરતી રચનાનો મતલબ સાયન્સ છે. પછી એ સાયન્સને હું જાણું છું કે નથી જાણતું એ બીજો સબ્જેક્ટ છે, પણ હું નથી જાણતો તેથી સાયન્સ બદલાતું નથી. એટલે જ દાદાએ કીધું ને કે એનું કારણ તમને સમજાવો. કારણ કે તમે પહેલી વસ્તુ એ કે આ મન વચન કાયા નું મશીન તમારું નથી. કુદરતે કર્મ, સાંભળજો પ્રિન્સિપલ, કર્મ ભોગવવા માટે આપ્યું છે. કર્મ કરવા માટે. હવે એ ભોગવવા માટે આપ્યું મીન્સ કયા કર્મો ભોગવવાના? ગયા ભવના કર્મો ભોગવવા માટે કુદરતે શરીર અને સંજોગો આપ્યા. હવે વિચાર કરો, આની ભૂલ કેવી રીતે હોઈ શકે? મને કહો, હોઈ શકે ના? આ ભૂલ કરી શકે? આનો રોલ શું છે? તો આ ભૂલ કેવી રીતે કરી શકે? આની સાથે કે બીજા સાથે, પણ આ કશું ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે? માટે ભૂલ ટાઇટલ ના લાગે. સાયન્ટિફિકલી
સોશિયલી રિલિજિયસલી તમે ભૂલ કોઈ તે ઇટ્સ ઓકે, કારણ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટની વાત છે, યુનિવર્સલ ટ્રુથમાં ના આવે. હવે પ્રશ્ન એ થાય કે કુદરતી રચના છે, પરિણામ છે, એ બધું સાચી વાત છે. એમનો આર્ગ્યુમેન્ટ પછી એવો હતો સાહેબનો, એ જે બિઝનેસમેનનો, કે ગયા અવતારની ભૂલ આ અવતારમાં પરિણામમાં આવી, એટલે ગયા અવતારમાં ભૂલ હતી એમનું આ ફળ છે. તો આ અવતારમાં એવી ભૂલ ન કરીએ, માટે માફી માંગવી કે નહીં? હવે સાંભળો, હવે અહીંયા સાયન્સ અને ધર્મ ડિફરન્સ પડશે. અહીંયા તમે ધાર્મિક વ્યક્તિઓ અવશ્ય કરવું જોઈએ, નહીં તો આવા ને આવા બીજ કેરી ફોરવર્ડ થશે. ખ્યાલ આવ્યો? આજે જે ભૂલ કરી રહ્યો છું એ ભૂલની હું માફી નહીં માંગું તો મને એમ લાગશે કે આ ભૂલ કરીએ બરાબર છે, તો બીજ પડશે. એ ધાર્મિક વ્યક્તિ માટે. કોના માટે? ધાર્મિક અથવા સામાજિક. પણ વેન યુ ટોક અબાઉટ ધ સાયન્સ, તો તમારી ભૂલ ગયા અવતારમાં ભૂલ નથી, ગયા અવતારમાં તમારી પાસે કુદરતી રચના જોવાની દ્રષ્ટિ નથી. હવે આ અવતારમાં એ દ્રષ્ટિ છે, તો એનો શું કરો? તો કુદરતી રચના જોયું એ જ પ્રતિક્રમણ, અને કુદરતી રચના ન જોયું એ જ આખો પ્રિન્સિપલ બદલાઈ ગયો. હવે ખ્યાલ આવી ગયો? આધ્યાત્મ વિજ્ઞાનમાં કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ, અને કર્તા પદ, ભોગતા પદ, માલિકી પદ ને દેહાધ્યાસ, આ બધું અજ્ઞાન, એનાથી કર્મ બંધાય. અને આ બધી જ અવસ્થાને કુદરતી રચના જોઈ તો તમે મુક્ત છો. હવે કુદરતી રચના જોવાથી મુક્ત કેમ છો? કારણ કે કુદરતી રચના જ છે. હસે કે રડે તોય પણ, જન્મે જીવે મરે તોય પણ, સારું કરે કે ખરાબ કરે તો પણ, કારણ કે શરીર એ કુદરતનું, સંજોગો કુદરતના, અને શક્તિ તો પછી આપણી ભૂલ કઈ રીતે હોઈ શકે અત્યારે? પણ આ સેપરેટ થયા પછીની વાત છે. જેની પાસે આ દ્રષ્ટિ છે ને, હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી મુક્ત છું, એના માટે છે. માટે આપણી પાસે જ્યારે હું કોણ છું એનું જ્ઞાન છે, માટે અવસ્થા માત્ર. અને જુઓ, આપણા ચરણ વિધિમાં અવસ્થા માત્ર કુદરતી રચના છે. અમે પહેલેથી બોલીએ છીએ કે મન વચન કાયાની અવસ્થા માત્ર, અને આમાં બોલ્યા ખરા પણ ચરણ વિધિમાં અવસ્થા માત્ર છે. એટલે ઘણા કહેતી કે અવસ્થા એટલે મન વચન કાયા નહીં ગણવાની. એનીવે, એ આપણો સબ્જેક્ટ નથી, પણ એટલે આવું થઈ જાય છે. અવસ્થા એટલે બધી જ અવસ્થા આવી જાય. એટલે આપણે સ્પેસિફિક કીધું કે મન વચન કાયાની અવસ્થા, અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની અવસ્થા પણ શું છે? કુદરતને. એટલે છેલ્લે પછી એમને કબૂલ કર્યું કે ના, હવે ખબર પડી કે ધર્મ અને સાયન્સ બંને કેવું છે? જતું છે. ધર્મ પણ સાચો છે. ધર્મ 4 ગતિમાં ફરવા માટે છે, અને નેક્સ્ટ લાઈફ મારી સારી મળે એના માટે છે. તો ઇટ ઇઝ કરેક્ટ. ને અહીંયા આગળ સ્પિરિચ્યુઅલમાં, સાયન્સમાં મારે મન વચન કાયા જોઈતા જ નથી. એટલે એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી, મન વચન કાયા જોઈતા નથી, શુદ્ધાત્માનો જ અનુભવ કરવો છે. એ ચલો વાત સાચી છે, પરંતુ હજુ આપણા તો ઘણા અવતાર બાકી છે ને. જો બધાના આર્ગ્યુમેન્ટ તો હોય જ ને, આર્ગ્યુમેન્ટ, ક્વેરીઝ, ક્વેશ્ચન, એમ તો એમાં સાયન્સ નીકળે ને. એટલે કે આપણે તો ઘણા બધા અવતાર બાકી છે ને, જેમ બીજાના બાકી છે એમ આપણા બાકી છે. તો પછી શું વાંધો આપણે માફી માંગવામાં? જો અહીંયા પાછું સાયન્સ આવશે. એ લોકો બાય ઇન્ટેન્શન કર્મ બાંધે છે પુણ્યના, આપણે બાય મિસ્ટેક કર્મ બંધાય છે પાપ પુણ્યના. બીકોઝ નોટ એપ્લિકેશન ઓફ કુદરતી ન કર્યું, એનાથી પાપ પુણ્ય બંધાઈ ગયા, નોટ વિથ ઇન્ટેન્શન. એ લોકો વિથ ઇન્ટેન્શન બાંધે છે કે મારે પુણ્યથી પુણ્ય બાંધવું, પુણ્યના કર્મ કરવા છે, પુણ્ય ભોગવવું છે, સારું લાઈફ જોઈએ છે. એ લોકો વિથ ઇન્ટેન્શન પાપ પુણ્ય કરે છે, આપણે બાય મિસ્ટેક થઈ જાય છે. આ જો સાયન્સ અહીંયા છૂટું પડે છે. એટલે દરેક બાબતમાં જો સાયન્સ સમજશો તો તમને ક્લેરિટી આવશે. હવે ખ્યાલ આવી ગયું? અંતર બહુ જ નાનું છે, પણ આ સમજાય તો ખબર પડે.
ઓલું વિથ ઇન્ટેન્શન છે આ બાય મિસ્ટેક છે. મારે તો જન્મ મરણ જોઈતા પણ છતાંય મારી જાગૃતિ ન રહેવાને કારણે કર્મ બંધ થઈ જાય છે. એ વખતે મારું ઇન્ટેન્શન નથી મારે પુણ્ય પાપ કરવું છે, પણ બાય મિસ્ટેક. ખ્યાલ આવી ગયો? પેલામાં વિથ ઇન્ટેન્શન છે કે મારે આવું લાઈફ નહીં પણ આવું લાઈફ જોઈએ છે, માટે હું પુણ્ય બાંધું છું, ધાર્મિક ક્રિયા કરું છું, શુભ ક્રિયા કરું છું. આ આખા સબ્જેક્ટ બદલાઈ જાય છે. ત્રીજી આપણા બધા માટે મહત્વની વસ્તુ એ છે કે જીવન એ સુખ દુઃખ ભોગવવાનું સાધન નથી, પણ જીવન કર્મ ભોગવવાનું સાધન છે. સુખ દુઃખ એ આપણી બિલીફ છે. શું છે? બિલીફ છે. આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ દુઃખ એ લોકોએ માન્યું છે, ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. આજે તમને જેમાં સુખ લાગે એમાં બીજાને. તમે વિચાર કરો, જે ઘરમાં તમે 10 વર્ષ રહ્યા હોય ને એમ લાગે કે ઘર બદલ્યો સારું, એકની એક ભીતો ને એકનું એક કિચન ને બધું એકનું એક જ છે કે છે. અને જે ખરીદે લાગે કે હા સાહેબ નવો ઘર આવ્યા આપણે. જુઓ બદલાવી શું ખાલી. એટલે સુખ દુઃખ પણ શું છે? ખાલી હકીકત નથી. હકીકત નથી. તમે જુઓ કે આપણે આમ હિલ સ્ટેશને જઈએ, 5 સ્ટાર હોટલમાં રહેવા, અને આપણને લાગે હા આપણે આમ રિલેક્સેશન ફીલ કરીએ છીએ, પણ ત્યાંનું મેનેજર ને જે સર્વિસ મેનો હોય એ લોકો કે અમારા માટે રોજ કઈ ફીલ કરતા નથી, અહીંયા છીએ તો એને એક રૂમ આપી હોય પણ એ ફીલ ના કરે. એટલે બધી જ વસ્તુ બિલીફ છે. એટલે કીધું કે કર્મ અને કર્મનું ફળ એ સાયન્સ છે, બાકી બધું બિલીફ છે. અને આપણું વિજ્ઞાન કે છે બિલીફને ઇરેઝ કરવાની છે, અવસ્થાઓને બદલવાની, ફેરવવાની, સુધારવાની નથી, અને થઈ શકે એમ પણ નથી. દ્રષ્ટિ, સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એનાથી મુક્ત યસ, આર્ટ ઓફ વિઝન છે. એ થોટ, સ્પીચ અને એક્શનના કરેક્શનની વાત નથી કરતો. આટલું સુંદર. એટલે હવે લોકો, સારું છે કે લોકો સાંભળે છે, ઊંડા ઉતરે છે ને એમાંથી પ્રશ્ન પૂછે છે ને, એટલે સારું છે. ખ્યાલ આવે ને? વિચારીને પૂછે છે. પહેલા મિકેનિકલ પૂછતા હતા, વિચાર્યા વગર. એક ક્યુરિયોસિટી હતી કે આનું મિનિંગ શું થાય, આનો અર્થ શું થાય. હવે જાણે છે, સમજે છે, ઊંડા ઉતરે છે, પછી પાછું બીજું કંઈક સાંભળે છે, પછી એને ખ્યાલ આવે છે કે ના આમાં આવું છે તો આમાં આવું કેમ નહીં, એમ એવી રીતે. એનીવે, હવે આપણું જે જીવન છે એ જીવનની અંદર ખાસ ધ્યાન રાખવાનું, લાઈફ ઇઝ નોટ ટુ એચીવ એનીથિંગ. આપણું જીવન કશું મેળવવા કે ગુમાવવા માટે નથી. વેરી સિમ્પલ પ્રિન્સિપલ ફોર ઓલ હ્યુમન, ઓલ ક્રિચર્સ. આપણું લાઈફ ઓનલી ફોર સફરિંગ છે. શું છે? કર્મનો ભોગવટો. દુનિયામાં આપણે કશું લઈને આયા નથી ને કશું લઈને, આ તો કોમન પ્રિન્સિપલ છે. માટે હું કશું પ્રાપ્ત કરવા આવ્યો છું એવો પ્રશ્ન આવવો ના જોઈએ, અને કશું ગુમાવવાનું છે એ પણ ના જોઈએ. હિસાબ પૂરો કરવા આવ્યા છે. શું છે? અને હિસાબ પૂરો કરવા આવ્યા છીએ ત્યારે આપણી એવી બિલીફ ના હોવી જોઈએ જેનાથી નવો હિસાબ બંધાય. અને નવો હિસાબ ત્યારે બંધાય when you attach and involve in circumstances. When you detach with the circumstances, you are not create any cause. અને ડિટેચ રહેવા માટેનું સાયન્સ કુદરતી રચના. અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન શું થઈ ગયો? ઇનબિલ્ટ થઈ ગયો. આ કે કુદરતી રચના કે મિકેનિકલ શબ્દ નથી, એક સાયન્સની પ્રોસેસનો ભાગ છે. એની અંદર કુદરત એટલે 6 તત્વો અને કુદરતી કાનૂન શું આવી ગયું? ઇન્વોલ્વ થઈ ગયું. એ આપણા વિઝનમાં હોવું જોઈએ. દર વખતે કે કુદરતી રચના જોઈએ ત્યારે પેલું બોલવાની જરૂર નથી, પણ આપણા વિઝનમાં હોવું જોઈએ, જેથી પેલું વ્યવસ્થિત એવું મિકેનિકલ ના થઈ જાય.
આપણે આ કુદરતી રચના સમજીને બોલીએ છીએ કે ખરેખર કુદરતી રચના છે, એમાં 6 તત્વો અને કુદરતનું કાનૂન ઇનબિલ્ટ છે. અને આ અવસ્થા બનાવી છે પણ કોણે? કુદરતે બનાવી છે. માટે કુદરતી રચના છે. એમાં આપણી કોઈ આ અવસ્થા બનાવવામાં કોઈ પ્રોસેસ નથી. આપણે તો આ અવસ્થાના સફરર છીએ, ભોગવનારા. શું કીધું? એ ભોગવનારા કઈ રીતે? પાછા આપણે બાંધ્યું તું એ ભોગવનારા અહંકાર રૂપે. કયા રૂપે? અને કયો અહંકાર? ડિસ્ચાર્જ. કારણ કે બાંધ્યું તું કોણે? ચાર્જે, ગયા અવતારમાં. એ જ અત્યારે ભોગવે છે. અને ચાર્જ અહંકાર કેવો રહે છે? કુદરતી રચના જોઈને ચાર્જ અહંકાર ભોગવતો, ચાર્જ અહંકાર ભળી જાય તો પછી એ ભોગવતો નથી, પણ ભોગવા જેવું ફીલ કરી અને નવા રાગદ્વેષના કર્મ બાંધે છે. અને ચાર્જ અહંકાર જો કુદરતી રચના જુએ તો પછી નવા કર્મ નથી બંધાતા. આવું સીધું સાદું સિમ્પલ સાયન્સ, એકદમ સ્ટ્રેટ. હવે આ વિજ્ઞાનની અંદર આપણે શરીરની વાત કરીએ તો કે શરીર છે આપણી બોડી, એની ડિઝાઇન વર્લ્ડના બધા જ મનુષ્યોની એક જ સરખી છે. ડિઝાઇન, હાઈટ, બોડી, કલર જુદા હોઈ શકે, વેઇટ જુદું હોઈ શકે, પણ ડિઝાઇન તો એક જ સરખી હોય. જો અંદરની સિસ્ટમ બધાની જુદી જુદી હોય તો ડોક્ટર કેવા જોઈએ? બધાની એક જ ડિઝાઇન, આખા વર્લ્ડના બધા મનુષ્યોની. એટલે કોઈ પણ ડોક્ટર બોડીને રિપેર કરી શકે, કારણ કે એક જ સિસ્ટમ છે. અને સિસ્ટમ એ કેમ છે? કુદરતે બનાવી. કોણે બનાવી? કુદરતે. એટલે ડિઝાઇન કુદરતે બનાવી. પછી આ શરીર પંચમહાભૂતનું, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એ પંચમહાભૂત કોના છે? કુદરતના છે. હવે આ શરીર તો કુદરતે બનાવ્યું, એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક જોઈએ. એ પણ કોણ આપે? કુદરત આપે. એ હવા, પાણી, ખોરાકને બોડી લે, એને ડાયજેસ્ટ કોણ કરે? એને લોહી કોણ બનાવે? ને આખા બોડીમાં સપ્લાય કોણ કરે? કુદરત કરે. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? ને છેલ્લે આ પંચમહાભૂત ક્યાં મળી જાય? કુદરતમાં મળી જાય. માટે કુદરતી રચના. હવે આમાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો? આમાં કોઈ જગ્યાએ રામ, કૃષ્ણ, મહાવીર વચ્ચે આવ્યા છે? અને જરૂર છે લાવવાની? માટે કીધું કે વિજ્ઞાનનો કોઈ ક્રિએટર હોય જ નહીં. વિજ્ઞાનને રિયલાઇઝ કરી શકાય, પણ ક્રિએટ કરો તો વિજ્ઞાન કહેવાય નહીં. સાયન્સ ઇઝ નેવર ક્રિએટ, ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ. યુ કેન રિયલાઇઝ બટ નોટ ટુ ક્રિએટ. ધર્મને ક્રિએટ કરી શકાય, રિચ્યુઅલ્સને ક્રિએટ કરી શકાય, પણ સાયન્સને ક્રિએટ ના કરી શકાય. સાયન્સ ઇઝ એવરલાસ્ટિંગ પ્રિન્સિપલ. એટલે ખ્યાલ આવ્યો કે આ શરીર ને બનાવનાર, ટુ ક્રિએટ, ટુ ઓપરેટ એન્ડ ટુ ડિસ્ટ્રોય બાય લો ઓફ. હવે જે શરીરને ક્રિએટ કરવું, ઓપરેટ કરવું, ડિસ્ટ્રોય કરવું એ કુદરતનું કામ છે. એના માટે આપણો રોલ શું છે? ઓબ્ઝર્વર. ના પણ પ્રકૃતિ સારું કરે તો, ના પણ પ્રકૃતિ ખરાબ કરે તો આપણે ધ્યાન નહીં આપવાનું. એટલે તું નક્કી કર કે પ્રકૃતિ તારી છે અને કંટ્રોલ તારો છે, તો જ ત્યારે ધ્યાન આપવું. તો પછી ત્યાં સાયન્સ રહેશે? You decided what you are. You are pure soul or you are body. તારે પ્યોર સોલ નું રિયલાઇઝ કરવું છે કે બોડી નું કરવું છે કરેક્શન? ફર્સ્ટ યુ ડિસાઇડેડ. કારણ કે પ્રકૃતિનો એક પણ ગુણ અને આત્માનો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા જુદા છીએ. સમજાય છે? કે સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. કયા ભાવથી?
એ ભ્રાંતિ જે છે એ તોડવા માટે વિજ્ઞાન છે. સામીપ્ય ભાવ એટલે બંને સાથે હોવાથી અસર થઈ જવી. એનું જે થાય છે મને થાય એવું લાગવું, એને સામીપ્ય ભાવ કહેવાય. અને એ સામીપ્ય ભાવને ડિમોલિશન કરવા માટે આપણા વિજ્ઞાને કીધું કે મન વચન કાય અને તેની અવસ્થાને શું જોવાની? કુદરતી રચના. પછી સામીપ્ય ભાવ થાય નહીં. ઠીક, માઇક આપો ને એમને. સામીપ્ય ભાવ આપો આપો આપે છે આપે છે. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. સામીપ્ય ભાવ થઈ જાય છે હા, એનું કારણ કે આપણે એમાં એટેચ થઈ જાય. હા, એટેન્શન ઇન્વોલ્વ. આજે 22મી તારીખે જે પ્રસંગ બન્યો ત્યાં પેલગામમાં, તો આપણે ટીવી જોતા હોય તો એમાં આપણે મિક્સઅપ થઈ જાય. આપણે એકબીજાને દોષ દેવા કે આનો વાંક છે, આનો વાંક છે. યસ 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 યસ, બરાબર છે. તો આપણે એમાંથી કીધું કે હા, ત્યાં સાયન્સ નો ઉપયોગ કરવાનો. આ બધું થાય છે પ્રકૃતિને કે આત્માને? ને પ્રકૃતિ માત્ર જવાબ તો આવી ગયો. ભણવું એ જુદી વસ્તુ છે. તમારો પ્રશ્ન એક્શન ઉપર હતો. એક્શન શું છે? કુદરતી રચના. ભૂલ ક્યાં થઈ ગઈ? ઓનલી વિઝન. ક્રિયામાં ભૂલ, વાણી વર્તનમાં ભૂલ નથી થઈ ગઈ. પણ when you attach with the પ્રકૃતિ, that is the only mistake. So you detach. માનો કે આવું 1 કલાક થઈ ગયું અને તમે ભણી ગયા. એક કલાક પછી ફ્રી થયા તો કુદરતી રચના જોઈ લો. એ જ પ્રકૃતિને કરેક્શન નહીં કરવાનું. કુદરતી રચના એ જ આપણું પ્રતિક્રમણ. જે પહેલા નતું જોયું તે હવે જોઈ લો. આવી રીતે મિસ્ટેક થઈ જાય છે. મારાથી આવું થઈ ગયું, મેં ઓપિનિયન આપ્યો. પ્રકૃતિ તો પ્રકૃતિ રીતે વર્તે કે ના વર્તે? કોઈ કે જ્ઞાન, દાદાજી મેં જ્ઞાન નહીં લીધું, હવે મારે વાઈફને વાઈફ તરીકે જોયું કે ના જોઈ, તો તમે શું કહેશો? જો હવે હશે. હવે પણ જ્ઞાન લીધા પછી વાઈફ જ જોવાનું. એટલે પ્રકૃતિને શું બિહેવ કરવાની એ આપણો સબ્જેક્ટ નથી પ્રભુ. પ્રકૃતિ એ કુદરતી રચના છે. જે રીતના તમે કોઝ નાખ્યા હશે એની ઇફેક્ટના સંજોગ કુદરત આપશે. દાખલા તરીકે તમે ઇન્ડિયન છો અને આ પ્રસંગ બન્યો એટલે તમને અસર થઈ, યુરોપિયનને ના થાય. તો આ સંજોગ છે ને. એનીવે, ચાલો. દૂર થાય છે કે ઘણી વખત ભયના પરિસંખ્યાના કારણે દૂર થાય છે. આ જ પ્રમાણ કહેવાય છે. એટલે ભય સંજ્ઞા, પ્રકૃતિને ભય હોવો એ કુદરતી રચના છે. પણ દ્રષ્ટિમાં ભય ના હોવું જોઈએ. મારું શું થશે આને હોઈ શકે, એ તો કુદરતી ઉદય કર્મમાં હોય. તો આપણે તો એ આને ભય લાગે ને, એને શું જોવાનું? કુદરતી. હવે એ ના જોશો તો આનો ભય તમને લાગશે કે મને લાગશે, મને ભય છે એવું લાગશે. બસ આ મિસ્ટેક થઈ જશે. આને તો ભય હોય, શોક હોય, આનંદ હોય, દુઃખ હોય, આને તો હોય જ ને. પ્રકૃતિના જે ગુણો છે એ ગુણો તો આને તો હોય જ ને. ઉદય કર્મને એ તો હોય ને સાહેબ. ભય બી હોય, શોક બી હોય, આનંદ બી હોય. આને તો હોય. એટલે જ કીધું સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. શું છે? ઓનલી વિઝન નથી કીધું, આર્ટ. મન વચન કાયની અવસ્થાને, ટૂંકમાં લાઈફને જોવાની કળા, દુનિયાને જોવાની કળા. એવું વિઝન કે જે આપણને બધી અવસ્થાથી સેપરેટ રાખે. આર્ટ ઓફ vision to separate the relative and real, temporary and permanent. સમજાય છે? આટલું જ. આ સાયન્સ જેમ જેમ સમજાશે ને એમ તમને અંદરનો આનંદ વધતો જશે. એ આનંદ પ્રકૃતિથી મુક્તતાનું છે, આત્માનું નથી. પ્રકૃતિ અત્યારે બોજો શેનું છે? પ્રકૃતિનું છે. અને એનાથી મુક્ત રહ્યા તો આપણે નિર્બોજ થઈ ગયા. શું થઈ ગયા?
એ નિર્બોજનો આનંદ થાય આપણને આ વિજ્ઞાનનો ઉપયોગ થાય તો. પ્રકૃતિને કશું ના થાય, એ તો મિકેનિકલ છે. લોકો આને સુધારવા જાય છે. ઘણા અમને શું કે ખબર છે કે સ્વામીજી પ્રકૃતિ સુધાર્યા વગર કોઈ દિવસ મોક્ષે જવાય? મેં કીધું પ્રકૃતિ એ આપણો વિષય છે. લોકો મારામારી કરીને મોક્ષે ગયા છે. હજારો રાણીઓ વાળા મોક્ષે ગયા છે, રાજપાટ ને મહેલ વાળા મોક્ષે ગયા છે. એટલે પણ હવે આ શું છે કે પેલું ધર્મની ભાષા બોલે એટલે આવું થાય. ધર્મની ભાષામાં તો કારણ કે આના સબ્જેક્ટમાં આના ઉપર ધર્મ છે ને, કે તમારી પ્રકૃતિ સારી હોવી જોઈએ, પુણ્યશાળી હોવા જોઈએ. આવું કઈ 5 મહાવ્રત છે, સત્ય, અહિંસા, અચર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, એ તમારી લાઈફમાં હોવું જોઈએ. આ બધા બેઝ ઉપર ધર્મો ચાલે છે. આપણામાં પણ 9 કલમ ઉપર ધર્મ ચાલે છે. આ બધું આના માટે છે. આત્માને કોઈ લેવા દેવા નથી. આત્માને કોઈ લેવા દેવા. હમણાં એક બેન હતા, તો મને પ્રશ્ન પૂછો, અહીંયા આવ્યા પછી જ નામ નહીં દઉં, વ્યવહારમાં ઓપિનિયન થઈ જાય એટલે. મને કે હું 5 વર્ષથી ભાવના કરું છું કે મને અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળવાની શક્તિ આપો દાદા. એ 5 વર્ષથી ભાવના કરું છું. મેં કહ્યું તમે ભાવના કરો છો એ ખોટી નથી, સારી છે, પણ એ આત્મા માટે છે કે પ્રકૃતિ માટે છે? બરાબર છે. પછી મેં દાખલો આપ્યો. મેં કહ્યું પ્રકૃતિ ઉત્તમ પ્રકારનું બ્રહ્મચર્ય પાળે તો સોશિયલી એન્ડ રિલિજિયસલી ઇટ ઇઝ ગુડ, નથિંગ બેડ, પણ ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ સોલ. પછી મને કંઈક દાખલો આપો, મને સમજાય એટલા માટે. મેં કીધું કે આ દુનિયાની અંદર જૈન પરિભાષા પ્રમાણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય સ્થૂલીભદ્રએ પાડ્યું હતું. સ્થૂલીભદ્ર નામના જૈન સાધુએ પાડ્યું હતું. અને હિસ્ટ્રીમાં એવું લખેલું છે કે એનું બ્રહ્મચર્ય 84-24 સુધી અમર રહેશે. આ ઋષભદેવથી મહાવીરની 1-24 એવી 84-24 સુધી લોકો એને એક્ઝામ્પલ લેશે. એવું એનું અદ્ભુત અખંડ બ્રહ્મચર્ય. પણ તો પણ એ મોક્ષે. Now you understand? That is not subject to realization of soul. પ્રકૃતિમાં ઉત્તમ કેરેક્ટર કહેવાય, એમાં કોઈ ક્વેશ્ચન નથી, પણ એને સોલ સાથે નથી. સોલ તો બ્રહ્મચારી છે ને, એને અબ્રહ્મચર્ય સિદ્ધ જ નથી આવતો ને. જે બધું આનામાં 5 મહાવ્રત આના માટે છે, 9 કલમો આના માટે છે, આત્મા માટે કશું નથી. સમજાય છે ને? એટલે આ તો અનાદિકાળનો આ અભ્યાસ છે ને, એની આ માથાકૂટો છે. એટલે આ સત્સંગ એ પેલો જૂનો અભ્યાસ કાઢવા માટે જ છે. રોજ વિજ્ઞાન નવું ના હોય, વિજ્ઞાન એનું એ જ હોય, પણ તમારી અંદર રહેલો જે સ્ટોક છે એ જેમ જેમ નીકળે એટલે પાછું વિજ્ઞાન આ જ કહેવાનું, નવું નહીં કહેવાનું. ખ્યાલ આવ્યો? હમણાં એક ભાઈએ સત્સંગમાં પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી, હમણાં મને લાગે છે બુધવારે કે એવું જ કે સ્વામીજી આપણે આ વિજ્ઞાન ચોગરધમથી સમજવાનું એટલે શું? એટલે એને લાગે ચોગરધમથી એટલે આપણે કેટલું બધું સમજવાનું હશે. એને સાઈઝ મોટી લાગે ને. મેં કહું તારી અંદર જેટલું અજ્ઞાન રહેલું છે એ અજ્ઞાન તું ડિવાઈડ કરી શકે એટલું તું વિજ્ઞાન સમજે, એનું નામ ચોગરધમથી કહેવાય. દુનિયાના અજ્ઞાન સાથે તારે લેવા દેવા નથી. તારી અંદર એનું અજ્ઞાન તને ઝીરો કરતા આવડવું જોઈએ, કુદરતી રીતના જોઈએ, બસ. અને જ્યાં તું ફેલ થઈશ તો પાછું કર્મ બસ. ચોગરધમ એટલે આમ સાઈઝમાં ના જુઓ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન જે કહેવા માંગતા હતા ને, એ લોકો નતા સમજ્યા. હું તમને પણ એ કહું છું, વિજ્ઞાનના એપ્લિકેશનમાં ઓછા વાહે પડજો, પણ વિજ્ઞાનને સમજવામાં વધારે વાહે પડજો. કારણ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ આ જ કહેતા, અમે છીએ ત્યાં સુધી કામ કાઢી લો, એટલે વિજ્ઞાન સમજી લો, પછી સમજાવનારો ભેગો નહીં થાય. આજે એકવાર પરફેક્ટ સમજી ગયા હશો તો પછી એપ્લિકેશન કરવું પણ સમજ્યા જ નહીં હોય તો
ખ્યાલ આવ્યો? સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામ. એટલે સમજી કામ કાઢી લો એટલે આવું કહેવા માંગતા હતા. એવું નહીં કે આજના આજે આપણે એનો અનુભવ કરી લઈએ. અનુભવ થતા તો વાર લાગે, પણ સમજો તો ખરા પેલા. વિજ્ઞાનને પરફેક્ટ સમજો. કોઈ પણ એંગલથી આ વિજ્ઞાન આપણને રિલેટિવ સત્ય રૂપે લાગવું જોઈએ નહીં. અને વિજ્ઞાનમાં જે સિદ્ધાંત શબ્દ વાપરું છું એ જીવ માત્રને લાગુ પડવો જોઈએ, માને કે ન માને. કારણ કે કાનૂન કોનો છે? કુદરતનો છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ કોઈ ધર્મગુરુએ બનાવેલો લો નથી. It is not subject to any religion or cult. It is a universal truth law. સ્વામી, વિજ્ઞાન સમજવું તો એ બરાબર છે, સંવેદનથી સમજવું જોઈએ, પણ જેમ જેમ ઉપયોગ કરતા જઈએ તેમ તેમ અનુભવ વધતો જાય છે. સારું કહેવાય. We need to balance everything. જેમ જેમ આનો ઉપયોગ કરતા જઈએ છે તેમ તેમ એવું લાગે છે કે આગળનો રસ્તો ખુલ્લો થાય છે વધારે વધારે. પછી સમજવાનો એક પ્રેરણા વધતો જાય છે, સ્કોપ વધતો જાય છે. તો એ બેલેન્સમાં રાખવું એટલે એ એક આગળ વધવાની પ્રક્રિયા છે. જેમ આપણે પહેલા ધોરણમાં ભણતા હોય અને સિન્સિયરલી ભણીએ અને એક્ઝામ સારી રીતે આપીએ તો સારું રિઝલ્ટ મને પાસ થઈએ. પાછું બીજામાં જઈએ ત્યારે ફ્રેશ હોઈએ, પાછું એમાં સિન્સિયર થઈએ, પાછી એને એક્ઝામ આપીએ, પાસ થઈએ, ત્રીજામાં જઈએ પાછા ફ્રેશ થઈ જઈએ છે. એવી રીતે આવી રીતે આ પ્રગતિ છે. ખ્યાલ આવી ગયો? એટલે જે આપણે જાણ્યું છે એને આપણે રિલેક્સ કરો, પાછું આગળનું જાણવું, પાછું આગળનું જાણવું. ખ્યાલ આવ્યો? એવી રીતે. એટલે એમાં આગળનું કરતા ડીપ જાણવું. શું જાણવું? ડીપ. કે મને કોઈ પણ અવસ્થા કુદરતી રચના નથી દેખાતી. ધેટ ઇઝ અ મિસ્ટેક ઓફ માય વિઝન. સામી વ્યક્તિની ભૂલ. સામી વાળી વ્યક્તિ ભલે આનું 10 વખત અપમાન કરે, 10 times, ઓકે, પણ મને એ વ્યક્તિ કરતા કેમ દેખાયો? મને કરતા દેખાયો મીન્સ મેં કુદરતી રચનાને ઉડાડી દીધી. લો ઓફ નેચરને ઉડાડી દીધો. એને પાવરફુલ બનાવ્યો મેં. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? કુદરતી કાનૂનથી કોઈ ઉપર હોઈ શકે? આ મિસ્ટેક આપણને ખબર નથી પડતી કે આ મિસ્ટેક થઈ જાય છે આપણી. પેલી વ્યક્તિને કરતા જોયો મીન્સ તમે એને કુદરતી કાનૂનથી ઉપર મૂકી દીધો. આ મિસ્ટેક થઈ જાય છે. એટલે આ એટલું સુંદર માસ્ટર કી છે કુદરતી રચના જોવી. ખરેખર બધું કુદરતી રચના છે. આ કોઈ આર્ટિફિશિયલ વર્ડ નથી, આ એક્ઝેક્ટ વર્ડ છે. કુદરતી રચના અને નેચર અને નેચરલ શબ્દ તો હિન્દુસ્તાનના બધા લોકોને ખબર છે, વિશ્વના બધા લોકોને ખબર છે. નેચર અને નેચરલ આખી નવો વર્ડ નથી. આ તો આપણે એને સાયન્ટિફિકલી પ્રેઝન્ટ કર્યો છે, પણ એવરીવન દે નો ધીસ વર્ડ. ઇટ્સ નોટ અ ન્યૂ વર્ડ. નવો શબ્દ નથી. દાદા એક શબ્દ કહેતા હતા કે આ પ્રતિકૂળ સંજોગમાં પ્રતિકૂળ સંજોગ પેદા થાય ત્યારે આ વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી વધારે તમને તમારો એનો ઉપયોગ થાય, પછી અનુભવ વધારે. એ આપણે સમજીએ લાઈફમાં બંને અનુકૂળ અને પ્રતિકૂળતા rolling હોય જ છે, one by one, one after the other. It doesn't matter. So my question was that that shouldn't matter, should it at all? ગમે તેવા સંજોગ હોય, પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય,
it is about using your દ્રષ્ટિ એનો ઉપયોગ કરવાથી જ આપણે અનુભવ થતો જાય છે. I've had some really hard time. આ તો બિલીફ છે ખાલી. પ્રતિકૂળ અનુકૂળ એ બિલીફ છે, Right. એ નીકળતી બિલીફ છે. એને જો એ બિલીફને પણ કુદરતી રચના જો So, yeah. ખરેખર એ સર્કમસ્ટાન્સીસ છે, અને બિલીફ પ્રમાણે પ્રતિકૂળ અનુકૂળ છે તે, અને એ બિલીફ છે એ પણ કુદરતી રચના છે. બસ આપણે બિલીફ સાથે એટેચ થવું નહીં. બિલીફ ને લાગે કે આ પ્રતિકૂળ છે ને આ અનુકૂળ છે, અનુકૂળ છે. લાગે, કારણ કે લઈને આવ્યા છે ને, એના આધારે તો ભોગવટો છે, એના આધારે ખ્યાલ આવ્યો. પહેલું ભણ્યા પછી નોકરી ના મળે એ પહેલી પ્રતિકૂળતા. Yeah. જો પ્રતિકૂળતા કેટલા પ્રકારની છે, એક જ માણસને ખાલી એક્ઝામ્પલ આપું સમજાવવા માટે કે કઈ રીતે બિલીફ છે. પહેલા ભણવાનું ના મળ્યું તો એ પહેલી બિલીફ આવે કે મારે ભણવું હતું પણ ભણવા નહીં બના, પૈસા ના આપ્યા મારા પેરેન્ટ્સ વોટ એવર. આ પહેલી પ્રતિકૂળતા. પછી બીજી પ્રતિકૂળતા, ભણ્યા પછી નોકરી ના મળે એ બીજી પ્રતિકૂળતા. નોકરી મળ્યા પછી યોગ્ય નોકરી ના મળે ત્રીજી પ્રતિકૂળતા. ના સમજાયું. યોગ્ય નોકરી મળ્યા પછી પ્રમોશન ના મળે ચોથી પ્રતિકૂળતા. જો બોલતા નથી. પ્રમોશન મળ્યા પછી ટ્રાન્સફર થઈ જાય એ પાંચમી પ્રતિકૂળતા. અને બધી અનુકૂળતા મળ્યા પછી કંપની બંધ થાય છઠ્ઠી પ્રતિકૂળતા. જો બધા હશે જ. એટલે કે પ્રતિકૂળતાનું કોઈ એક્ઝામ્પલ છે કે બધું આ તો હિસાબ છે સાહેબ, કોઈનું ધાર્યું થાય. એટલે પ્રતિકૂળ અનુકૂળ બંને બિલીફ છે એમ કહું છું. એ ભોગવટાની લઈને આવેલી બિલીફ છે, એને પણ શું જોવાનું? કુદરતી રચના. આ દુનિયામાં કશું પ્રતિકૂળ અનુકૂળ હોતું જ નથી. કુદરત તો આપણા હિસાબો પૂરા કરવા માટે સંજોગો આપે છે, અને આપણે એને કુદરતી રચના જોઈએ તો આપણું કામ પતી ગયું. એને ઉદય કર્મને આધીન જે પ્રતિકૂળ અનુકૂળ ટાઇટલ લઈને આવ્યા છું, એ ટાઇટલને પણ આપણે કુદરતી રચના જોવું, એના ઓપિનિયન સાથે જોડાવવું નહીં. પતી ગયું. છૂટા. ખ્યાલ આવ્યો? હમણાં એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી ડિપ્રેશન છે મને 6 મંથથી, 6 કે 8 મંથથી, વોટ એવર ઇટ ઇઝ. અમેરિકાથી પ્રશ્ન હતો, અને બહુ જ હેડેક થાય છે, અને શું કહેવાય કે મને ઘણી વખત સુસાઇડ કરવાના વિચાર આવે છે, and I am suffering lot of in a daytime and night time too. So what can I do? મને આ વિજ્ઞાન તો સમજાયું છે, પણ આવું થાય છે. એટલે મેં કીધું કે હું તને સાયન્સથી જવાબ આપીશ, ધાર્મિક જવાબ તો મારી પાસે નથી, કારણ કે આપીશ તો તારું વિઝન રિલેટિવ સત્ય થઈ જશે. તો મેં કીધું જુઓ, પહેલી જ વસ્તુ નક્કી કર કે ડિપ્રેશન કોને આવે છે, પ્રકૃતિને કે આત્માને? પ્રકૃતિને આવે છે. એ ડિપ્રેશન તું લાયો છું કે એની મેતે આવ્યું? તો કે ના, એની મેતે આવ્યું છે. મેં કહ્યું એનું નામ જ સંજોગ કે, એનું નામ સંજોગ કહેવાય. એ આવ્યું છે પણ શેના માટે? જવા માટે. ઇટ ઇઝ ડિસ્ચાર્જ. ખ્યાલ આવ્યો? આવ્યું છે ત્યારથી એન્ડ થવાની શરૂઆત થઈ. આવ્યું જ ના હોય તો એન્ડ ક્યાંથી થાય? આવ્યું જન્મ્યું તારે મરવાની શરૂઆત થઈ, જન્મ્યું જ ના હોય તો. એમ ડિપ્રેશન આવ્યું જ ના હોય તો એન્ડ ક્યાંથી થાય? એટલે મેં કીધું કે ખાસ ધ્યાન રાખવાનું કે ડિપ્રેશન પ્રકૃતિને આવે છે, ડિપ્રેશન એ કુદરતી રચના છે, ડિપ્રેશન એ જઈ રહ્યું છે. શું છે? અને ડિપ્રેશન એ મારી અવસ્થા નથી. આઈ એમ ઓબ્ઝર્વર. જેને ડિપ્રેશન છે એનો હું શું છું? હવે આપણે કઈ દવા બવા આપી નથી, પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું નથી. ખ્યાલ આવ્યો? પણ એને અઠવાડિયામાં સારું થઈ ગયું, કારણ કે રોગ જ માનસિક હતો, શારીરિક હતો જ નહીં. ખ્યાલ આવ્યો?
આવું આ બધા માનસિક રોગો છે. અને એવું નથી કીધું કે આ મેં કીધું એટલે એને સારું થયું. સારું થવાનું હશે એટલે મેં કહ્યું. નિમિત્ત હોય ને, નિમિત્ત કોઈના નિમિત્તે બગડે તો કોઈના નિમિત્તે સારું થાય. એટલે કોઈ એવું ના માનશો કે હું ડિપ્રેશન નું ડોક્ટર છું પાછું. જો લાઈન લાગે એ તો બધી આ લોકો ઊંધું સમજે. પછી હું મેડિકલ ડોક્ટર નથી, હું તો આત્માનો ડોક્ટર છું. કે ભાઈ પ્રકૃતિ શું છે એનું સાયન્સ કહું છું. અને જેથી તમે એમાં ભળો નહીં, એ તમારી આત્માની સાઈડ છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી તો એમાં ના ભળો, એ જ આત્માનું સાયન્સ. કારણ કે આત્માને અનુભવવા માટે પ્રકૃતિનો એક પણ ગુણમાં તમારી દ્રષ્ટિ હોવી જોઈએ નહીં. અધરવાઇઝ યુ આર કન્ફ્યુઝ ઓલ ધ ટાઈમ્સ. એટલે ક્લેરિટી આપણા વિઝનમાં હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ? દ્રષ્ટિમાં. આટલું સુંદર વિજ્ઞાન, આટલું સરળ વિજ્ઞાન, આટલું સહજ વિજ્ઞાન, ખ્યાલ આવ્યો? માણસને કેમ ના સમજાય? ખ્યાલ આવ્યો? પણ જેને કહે ને કે ભાઈ એક તો ડેવલપમેન્ટ ના હોય, બરાબર છે. બીજું પોતે જ બાઉન્ડ્રી બાંધી હોય. શું બાંધી હોય? હા, આનાથી બહાર વાત નહીં સાંભળવાની. અને ત્રીજું, પોતાના ગયા અવતારના અંતરાયો. શું કીધું? મને એક ભાઈએ પૂછેલું કે મહાવીરની સભામાં બેઠા પછી પણ આપણને આ જ્ઞાન કેમ ના સમજાયું? મેં કહું આપણી જ આડાઈ કે આવા તો જ્ઞાની હોતા હશે. કઈ પાછો દાખલો આપું છે એમ. એટલે જ્ઞાની એક ફિઝિકલ ફોર્મ છે કઈ? ઇટ ઇઝ અ મેટર ઓફ રિયલાઇઝેશન ઓફ વિઝન. આજે મહાવીરને તમે બહારથી જોતા આપણે ખબર પડે કે આ કેવળ જ્ઞાની છે. તો યુ કેન કમ્પેર વિથ ધ કેવળ જ્ઞાન એન્ડ બોડી. પણ લોકો આનાથી જુએ કઈ રીતે સમજાય? દાદાને પણ કહેવાનું થાય કે ટોપીને બધું પહેરે છે તો જ્ઞાની છે ને. હા, કે તો ખરા ને. પણ એટલે હું એમ કહું છું કે જ્ઞાન અને બોડી સંજોગને કોઈ કનેક્શન નથી. યુદ્ધ કરતા કરતા પણ સંપૂર્ણ જ્ઞાનમાં રહી શકે. અને અગ્નિ માથા પર હળગતો હોય તો કેવળ જ્ઞાન થઈ શકે. એને લેવા દેવા જ નથી ને, નો કન્સર્ન એટ ઓલ. પણ આ બધું સમજતા છે, ડાયજેસ્ટ કરતા થોડું વાર લાગે. એ આપણી અજ્ઞાન અંદર કેટલું ઝડપથી ખાલી કરો છો એના ઉપર આધાર છે, આપણા ઉપર આધાર છે. અજ્ઞાન આપણે જ્ઞાન તરીકે ગ્રહણ કર્યું છે. હવે એ અજ્ઞાનને અજ્ઞાન તરીકે આપણે ડિસ્ટ્રોય કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. બસ એ આપણા ઉપર આધાર છે ને. પણ એક વસ્તુ છે કે સ્પિરિચ્યુઅલ પાથમાં સ્પીડને કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. પેશન્સ, ધીરજનું મહત્વ છે. સ્પીડનું સહેજ પણ મહત્વ નથી. સ્પીડ ના જોઈએ, એમાં ધીરજ જોઈએ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છે, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છે. પેલા મોક્ષ આપી દીધો કે પાયા ચણો, પણ ખબર ના પડે કે કોઈ પ્રવૃત્તિ પાયા વગર ઉભી રહે. અમને ના આપણે કઈ પેલા છેલ્લો માળ બાંધો પછી નીચે બાજુ ચાલે. પણ શું કરે? જેવા દેશ તેવા. તો પેલા તમને મોક્ષ આપી દો, હવે કેમ મહેનત કરો છો? કોઈ એવું ના પૂછે મોક્ષ આપે પછી મહેનત કેમ? આપણે પહેલા મોક્ષ દઈને પછી પાયા. એટલે આવું છે. એટલે જ્ઞાની પુરુષ સમજી ગયા કે આ કાળમાં લોકોને ધીરજ છે એની. એટલે પછી આ એક્સરસાઇઝ આપી કે ક્રિયા કરો એટલે તમને લાગે હું કઈક કરું છું. ખ્યાલ આવે ને? આજે મેં આરતી કરી નાખી, કીર્તન ભક્તિ કરી નાખી, ચરણ વિધિ કરી નાખી, હું મંદિરમાં જઈ આવ્યો, સામાયિક પ્રતિક્રમણ કરી નાખ્યું, બસ મને સંતોષ થઈ ગયો. આજનું મારું જીવન, આજનો દિવસ સફળ. ક્રિયામાં ગયા. શેમાં ગયા?
જ્ઞાની પુરુષ દાદા ભગવાને સ્પષ્ટ કહ્યું, જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે. યસ કે નો? જ્યાં કંઈ પણ કરવાનું છે, શું કીધું છે? ત્યાં સંસાર છે. કેટલું ક્લિયર કીધું. કઈ પણ બધું આવી ગયું કે નહીં? અને આપતા સૂત્રનું પહેલું સૂત્ર, તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર. કેટલી ક્લિયર વાત કરી. પણ સ્વામી કરો કે ના કરો, ઉદયમાં હોય તો કરે. પ્રશ્ન એ નથી કે કરે છે. હવે સમજી ગયા. હું કરું એ હવે સમજી ગયા. એ અજ્ઞાન નથી જતું ને. કરવાનો આનંદ, કરવાનું ગૌરવ, અને પછી 4 જણને કહેવી ખરા કે મેં કર્યું. પણ ઘણા બધા કહે છે કે આ બધું હવે બંધ કરી દેવાનું. ના, એ વિષય જ નથી, આ દ્રષ્ટિનો વિષય. પહેલી વસ્તુ એ કે મન વચન કાયાની કોઈ પણ ક્રિયામાં હાથ ગાલવો, એનું નામ સાયન. એટલે બંધ કરવું, ચાલુ કરવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય. એ બંધ થાય તોય કુદરતી રીતના, ચાલુ રહે તોય. પણ જે ક્રિયા પાછળ જે મને આનંદ આવે છે, શું આવે છે? બસ એના કારણે તમે એના પક્ષી થઈ ગયા. હવે સમજી ગયા? આનંદ તો એને આવે છે, પણ એ આનંદ એ જોવાનો છે ને. પણ નથી જોઈ શકતા ને. હું કરું છું એનું ગૌરવ છે ને. ખ્યાલ આવે કે નહીં? આજે તમને કોઈ પૂછે કે રોજ તમે સામાયિક કરો છો, હું રોજ 5 સામાયિક કરું છું. એ લોકો ના મારાથી 5 નહીં હોય, 3 જ થાય છે. ખ્યાલ આવે? પણ એ કરવાનું શું છે? તમને ગૌરવ છે. પછી કુદરતી રચનાનો પ્રશ્ન તમે ને યુ આર કાઉન્ટિંગ એઝ અ પુરુષાર્થ. શું માનો છો? ક્રિયા અજ્ઞાન નથી. અજ્ઞાન ક્યાં છે? દ્રષ્ટિમાં. અને કરેક્શન બી ક્યાં કરવાનું છે? દ્રષ્ટિ. જ્ઞાની પુરુષ આપે છે, પણ શું? દ્રષ્ટિ આપે છે. સમજાય છે? આખી ચરણ વિધિ છે, આખી જ્ઞાન વિધિ છે. એમાં શું છે? દેહ અને આત્માને છૂટા પાડે છે. વર્ષો પહેલા બધી સેવા કરતો હતો, તેનો ગૌરવ ઉભો હતો. એ તો ખરા. હા, ત્યારે હવે ખબર પડે છે આ તો અંગીના હોય છે. ક્રિયા ગમે તે કરતા હોય એની સાથે કોઈ વાંધો નથી, પણ ક્રિયાને કુદરતી રચના જુઓ તો તમે છૂટાશો. ક્રિયા હું કરું છું, ક્રિયાનો આનંદ મને થાય છે, તો પછી એ અજ્ઞાન છે. પ્રકૃતિને આનંદ થાય, પ્રકૃતિને માન સન્માન મળે, એનો વાંધો નથી, પણ એને કુદરતી રચના જોતા આવડવું, બસ તો તમે છૂટાશો. દાદા કહેતા ને, ગર્વ રસ ચાખી લે છે. કયો રસ? એ ગર્વ રસ પછી ગારવતામાં જાય. શેમાં જાય? ગર્વ રસ માંથી ગારવતા ક્યારે આવે? ગારવતા એટલે નશો. જે નશાવાળી ચીજો છે ને, એમ કેટલાક પેલા ગર્વ રસ આખી ક્રિયાનો ગર્વ રસ, પછી નશો એવો થાય કે ક્રિયા ના પડે, એને નશો કહેવાય. નશો ક્યાં લઈ ગયો? નશો પેલો ક્રિયામાં આનંદ આવે, ગર્વ રસ, અને પછી એટલો બધો નશો થઈ જાય કે એના વગર એને હેબિચ્યુએટેડ થઈ જાય. કેવું છે? હેબિચ્યુઅલ થઈ જાય. કારણ કે એને લાગે છે હું કરું છું, બસ. ભૂલ આ છે, ક્રિયાની ભૂલ નથી. ક્રિયામાં ભળી જવું કરતાપણાથી, એ ભૂલ છે. અને આ ભૂલ ક્યારે કરેક્ટ થાય? કે ક્રિયાને કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ કરો તો જ. બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે. કીધું છે કે નહીં? પછી એમાં કઈ અવસ્થા ના આવે? બધી જાય ગઈ. ખ્યાલ આવી ગયો ને? પણ આપણે એને, આપણી ભૂલ ક્રિયા નથી, ભૂલ કુદરતી રચના નથી જોતા, તે છે. સમજાય છે?
કુદરતી રચના નથી જોતા. અમને અમને ઘણા લોકો કહે કે તમે આ રીતે જ્ઞાન વિધિ આપવાની શરૂ કરો. હવે તો બધા આપતો પુત્રો આપે છે. એમાં રાઈટ ઓર રોંગ? દાદા પુત્રો આપે છે ઓલ. સમજાય છે? તો મને કીધું, પણ મેં કીધું મારા તો પ્રિન્સિપલ ની બહાર છે ને. સી the and method of Dada Bhagwan, it is correct for Dada Bhagwan. It is not subject to Lord Ramakrishna and Mahavira. Yes or no? કેમ? એમનો સબ્જેક્ટ જુદો હતો, એમનો અનુભવ જુદો, રીત જુદી. રામનો અનુભવ જુદો, રીત જુદી. કૃષ્ણનો અનુભવ જુદો, રીત જુદી. મહાવીરનો અનુભવ જુદો, રીત જુદી. શ્રીમદ રાજચંદ્રનો અનુભવ જુદો, રીત જુદી. મારો અનુભવ રીત જુદી. Copy is confirmed. You have no experience. That's right. Simple ખ્યાલ આવે છે? In a one sentence. અનુભવીને શું કામ કોપી કરવી પડે? આ તમારો એક્સપિરિયન્સ છે. હા, તો પછી રીત કોની હોય? તો રીત કોની હોય? તમારી જુદી હા, પછી કોપી શબ્દ કહેતા. ખ્યાલ આવ્યો? શાના માટે પણ? હમણાં અમે બરોડામાં ગયા હતા. 3 કે 4 દિવસ સત્સંગ હતો. રોજ સત્સંગ અલગ અલગ જગ્યા ઉપર હતો. એટલે ત્યાં તો બધા બહુ સિનિયર મહાત્માઓ, જૂના દાદા ભગવાનને મળેલા બધા. એટલે આખો હોલ ભરાયેલા હોય. પણ કહેવાનો મતલબ, હવે લોકો વિજ્ઞાન સમજતા થયા છે. મને બહુ ગમ્યું. વિજ્ઞાન સમજતા થયા છે, વિજ્ઞાન વાપરતા થયા છે, વિજ્ઞાન બોલતા થયા છે. ઇટ્સ વેરી ગુડ, વેરી ગુડ. સાયન્ટિફિક પ્રશ્નો પૂછતા થયા છે. બહુ સરસ છે. મને ગમે, કારણ કે આપણું મિશન એક જ છે કે આ દુનિયાના લોકો યુનિવર્સલ ટ્રુથને જાણે, સનાતન સત્યને સમજે, કુદરતી કાનૂન, કુદરતી રચનાને સમજે, જે વોટ નેચર છે, જે કોઈએ ક્રિએટ કર્યા રિયલાઇઝ કરવાના છે. ક્રિએટ તો કરવાના જ નથી. સમજાય છે? હમણાં 1.5 વર્ષ પહેલા એક જૈન આચાર્ય ભગવંત મળેલા. એને આપણા સત્સંગો સાંભળ્યા છે, પુસ્તક પણ વાંચી, ભાગ 1. એને એટલી સોલિડ વાત કરી કે આ દિન સુધી અમે ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ બી કરેલો છે. અમે શરીર જળ છે, વિનાશી છે, મશીન છે, મિકેનિકલ છે, કર્મ ભોગવાનું સાધન છે. આવું બધું તમે સાંભળ્યું છે, પણ પહેલી વખત તમે જે એક્સપ્લેનેશન કર્યું છે, એ પણ કુદરતના. એને જીવતું રાખવા ના કરે, એ પણ કુદરત કરે. શ્વાસ બંધ પણ કુદરત કરે. This is the scientific explanation. So we are impressed. This is a maulik, no traditional. અને એમાં કોઈ ક્વેરી કાઢી શકે? That's it. ફર્સ્ટ ટાઈમ દુનિયામાં પ્રેઝન્ટ થયું, પણ કોઈ ક્વેરી? Because of universal truth, not because of my presentation, because of universal truth. એટલે આની નોંધ લેનારા ધીમે ધીમે થાય છે. બધા વાર લાગશે, પણ ખ્યાલ આવ્યો? હમણાં અમે લોકો અમદાવાદમાં છેલ્લો અમારો સત્સંગ હતો 12મી કે 13મી એપ્રિલે, 13 એપ્રિલ રવિવાર હતો. છેલ્લો સત્સંગ અમદાવાદમાં હતો. તો ત્યાં બહુ સરસ પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી, તમારો ભાવ બહુ છે કે જગતના લોકો આ વિજ્ઞાન પામે, તમારા પ્રયત્નો પણ છે, તમે આટલા બધા લોકોને સાયન્ટિસ્ટ બનાવો છો અને બધાને સાયન્સ કહેવાની ઓપન તમે છૂટ આપેલી છે. આ બધું જ સાચું છે, પણ અમને એવું લાગે છે કે માસ ઓફ પીપલ ભાવ છે, ઇઝ ઓકે, મારો ભાવ છે.
અને ઘણી વખત જવાબો આપ્યા છે ને, એમાંથી એંગલ બદલો જવાબ. ધ્યાન રાખજો, કૃષ્ણ ભગવાનની ગીતા એકે સાંભળી હતી, આજે કરોડો સાંભળે છે. નોટ સબ્જેક્ટ ટુ ડાયરેક્ટ ધ લિસન બાય people, listen and follow. તો એક સાંભળશે. ઇમ્પોર્ટન્ટ થિંગ, તમારી વાણીમાં પાવર છે, તો આજ નહીં તો કાલે ભગવાનની ગીતા એકે સાંભળી હતી ને, પ્રત્યક્ષ તો આજે કરોડો સાંભળે છે. ગીતાનો જ પાઠ છે, તારે લોકો સાંભળે છે ને. આટલા બધા ધર્મના પુસ્તકો છે. એવી રીતે ખ્યાલ આવ્યો? એટલે વિજ્ઞાન એટલું પાવર, હજારો લાખો લોકો આ વિજ્ઞાન સમજવાનું ક્યાંથી મળે? આ જગતમાં જીવતી રાખવી ઈઝી નથી સાહેબ. ધર્મની વાતો કેવી આ દુનિયામાં પણ અનેક સાધુ સંત સંન્યાસીઓ, હજાર વ્યક્તિઓ રામે ના when you are ત્યાંથી કઈ પ્રોબ્લેમ છે? મને ખબર નહીં. ચલાવી ગયું, આવી ગયું. હા, કોઈને પ્રશ્ન પૂછવા હોય તો હું લઉં છું પ્રશ્ન. હા, બીજાને પ્રશ્ન પૂછવા તૈયાર રાખજો પ્લીઝ. સંજોગોમાં એક્ઝેક્ટ જાગૃતિ ના રાખી શકો અને હું મારું કરતા ભોગતાથી ક્યારે કયા પોઈન્ટ ઉપર અડી જાય એ ભરોસો ના રહે. પાછલા અભ્યાસના કારણે તો શું જુદું જોઈને અને પ્રતિક્રમણ કરાવીને આપણી સેફ સાઈડ કરી લેવાની? ના, એ તો આપણે વાત થઈ ગઈ ને. એ તો સેફ, જો પહેલી વસ્તુ એ તમે એક એક શબ્દ બોલો ને, તમારે સાયન્સ સમજો. સેફ સાઈડ કોની થાય? આત્માની કે પ્રકૃતિની? બસ તો પછી પ્રકૃતિ આપણો સબ્જેક્ટ છે. જે આવતી 24 પ્રથમ તીર્થંકર થવાના છે. શું કીધું? પ્રથમ તીર્થંકર પદ્મનાભ. એ પદ્મનાભનો આગલો મનુષ્ય ભાવ, એટલે તીર્થંકર થવાના છે એના પહેલાનો મનુષ્ય ભાવ. એમાં ભૂલ થઈ ગઈ તો નરકમાં ગયા, પણ સેફ સાઈડ ના કરી, બોલતા નથી. અને પાછા મનુષ્યમાં આવીને મોક્ષે જવાના, સેફ સાઈડ ના કરી તો. કારણ કે જ્ઞાનીઓ પરિણામ વાળા ભાગને જોતા જ નથી. ગો અહેડ એન્ડ લીવ ઇન અ પ્રેઝન્ટ. વર્તમાનમાં રહેવું એને જ્ઞાની કહેવાય. ભૂત ભવિષ્યની ચિંતા કરવું એને સંસારી કહેવાય. ખ્યાલ આવ્યો? આ દેહની ચિંતા કરી, કર્મની ચિંતા કરી, એ બધા સંસારી કહેવાય. જે કેવળ આત્મા માટે જીવતો હોય એ મોક્ષનો અધિકારી છે.
ભલે ભૂલ થતી હોય પણ ઇન્ટેન્શન એક જ હોય, આઈ વોન્ટ ટુ રિયલાઇઝ માય પ્યોર સોલ. સમજાય છે? ભૂલ કેટલી વખત થઈ એ ઇમ્પોર્ટન્ટ નથી, બટ વોટ ઇઝ યોર ઇન્ટેન્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેફ સાઇડ આ બધા ધર્મોમાં બરાબર છે, આધ્યાત્મમાં શબ્દ હોય જ નહીં આ બધા સેફ સાઇડ. સમજાય? વ્યવહારમાં બરાબર છે, ધર્મમાં બરાબર છે, આધ્યાત્મમાં સેફ સાઈડ ના હોય. આધ્યાત્મમાં તો કુદરતી રચના જોવું ચૂકાઈ જાય તો જ્યારે પાછું સંજોગ દેખાય ત્યારે કુદરતી રચના જોઈ લેવું. આ સેફ સાઈડ આપણી, બીજી કોઈ સેફ સાઈડ નહીં. પણ બીજ પડી ગયું, હવે એનો ભોગવટ આવશે તો શું થશે, એટલે કઈ વિચારવાનું નહીં. નરકમાં જવાનું થશે તો નરકનું શરીરે આપશે, ભોગવવાના સંજોગો આપશે અને ભોગવવાની શક્તિ પણ આપશે. કુદરતને આપવાનું છે એની ચિંતા નથી ને આપણે એની ચિંતા જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? એટલે એવું ડરવાનું નથી. વિજ્ઞાનમાં ફિયર ઇઝ નોટ રિક્વાયર્ડ, જરૂર નથી ભયની. ભીખ અને ભય ખલાસ થાય ત્યારે તો વિજ્ઞાન સમજાય. બાકી ભીખ અને ભય એ જ તો સંસાર છે. મેળવવાનું અને ગુમાવવાનું એ જ તો સંસાર છે. જ્યાં કશું મેળવવા ગુમાવવાની વાત નથી એ જ તો આધ્યાત્મ છે. સમજાય છે? અહીંયા કશું મેળવવાનું નથી અને ગુમાવવાનું નથી. આપણે અહીંયા બધા આવીએ છીએ, કશું મેળવવા ગુમાવવા નથી આવ્યા. આપણે આપણો અજ્ઞાનનો નાશ કરવા આવ્યા છે અને અજ્ઞાનનો નાશ કરવાની દ્રષ્ટિ લેવા આવ્યા છે. બીજું કશું નથી. અહીંયા ફિઝિકલ કોઈ લેવડ દેવાડ નથી. સમજાયું? અચ્છા, પ્રશ્ન નંબર 2 ના સમજાય તો પાછું કાઉન્ટર ક્વેશ્ચન પૂછાય. હા, ઇઝ ઓકે. પ્રશ્ન નંબર 2, શું આવું કરવાથી સાયન્સ અને કોમર્સ મિક્સ મિક્સ જ થયું કહેવાય ને? કોમર્સ એટલે પાપ પુણ્ય, સાયન્સ એટલે સેપરેશન. યુ ફોલો એની વન, આઈધર યુ ફોલો ધ પાપ પુણ્ય or either you follow the separation. When you follow both, એનું નામ ખીચડી કહેવાય. ના આમનારો કે ના આમનારો, બે માંથી એક ના સર્ટિફિકેટ ના મળે. ના તમે કોમર્સ ગ્રેજ્યુએટ થાય, ના સાયન્સ થાવ. બે માં ફેલ થાવ. પછી બે જગ્યાએ અભ્યાસ કરો તો શું થાય? Either you follow the commerce or you follow the science. ઉદય કર્મમાં ગમે તે હોય, પાપ પુણ્ય ઉદયમાં, પણ આપણી વિઝનમાં શું હોવું જોઈએ? ઓનલી સાયન્સ. આપણે ને પુણ્ય કરે, ધાર્મિક ક્રિયા કરે, આરતી કરે, પૂજા કરે, ઉપવાસ કરે, બધું કરે, ધાર્મિક બધી વિધિઓ કરે, બધું જ કરે, ચરણ વિધિ કરે, બધું જ કરે. કોણ ના પાડે છે? પણ આપણે શું જોવાનું? કુદરતી. એ આપણી દ્રષ્ટિનો પ્રશ્ન છે, ક્રિયાનો પ્રશ્ન નથી. પણ મારે પુણ્ય માટે આ ક્રિયા કરવી જોઈએ, પાપનો ભોગવટો ના ભોગવું એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ. એ બધું કોમર્સમાં ગયું. શેમાં ગયું? કોમર્સમાં. તમે એકવાર વિચાર કરો કે રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ પુરુષોને છેલ્લા અવતારમાં આટલા બધા દુઃખો આવ્યા, તો શું આગલા અવતારમાં પ્રતિક્રમણ કરવાનું જ્ઞાન નહીં હોય? બોલતા નથી. નહીં હોય તો કેમ ના કર્યા? ના તો કેમ ના કર્યા? એનું ઇમ્પોર્ટન્ટ ના હોય. લીવ ઇન અ પ્રેઝન્ટમાં રહેવું એને જ્ઞાની કહેવાય. આ તો નેક્સ્ટ બર્થની વાત કરીએ છીએ. ખ્યાલ આવ્યો? વર્તમાનમાં વર્તે સદા સો. They always live in a present. Don't think about the past and future. Live in a present. ખ્યાલ આવ્યો? પ્રેઝન્ટ છે એ તમારું લાઈવનેસ છે. પાસ્ટ અને ફ્યુચર અત્યારે લાઈવનેસ નથી. એમાં ઊંડા ઉતરવું નહીં. They create the so many confusion and there is no solution. એમાં કોઈ સોલ્યુશન નથી. આ જ થાય છે. આ તો આપણે આ વાત કરી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. કોણ વાત કરે છે? કોઈ દુનિયામાં કરી જ કોઈ દિવસ કોઈએ કરી છે? આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જે કેવળ પ્રકૃતિની વાત કરે છે એ બધા આર્ટ્સ વાળા છે. જે કેવળ પાપ પુણ્યની વાત કરે છે એ બધા કોમર્સ વાળા છે. જે સેપરેશનની વાત કરે છે એ સાયન્સ વાળા છે. That's it. You follow anyone. That's it. આઈધર તમે પ્રકૃતિના ગુણોમાં જતા રહો તો તમે આર્ટ્સ વાળા છો,
આઈધર તમે પુણ્યની વાત કરો કે મારે સારો સારો ભોગવટો જોઈએ છે, ખ્યાલ આવ્યો, પાપ નથી કરવું, તો તમે કોમર્સમાં છો અને તમે આત્મા અને પ્રકૃતિને છૂટા પાડો છો, ફક્ત ધેટ ઇઝ ધ ઓનલી ઇન્ટેન્શન, તો તમે સાયન્સમાં છો. 3 સબ્જેક્ટ છે, 3માંથી એક ખોટા નથી, બટ યુ ફોલો એટ એ ટાઈમ ઓનલી વન એઝ અ અવેરનેસ. બાકીના બધા ભલે ઉદયક્રમમાં હોય પણ એ કુદરતી રચનામાં જશે. મારી પ્રકૃતિમાં ઉદયમાં કોમર્સ બી હોય અને આર્ટ્સ પણ હોય, એની સાથે મને વાંધો નથી, પણ મારા વિઝનમાં શું હોવું જોઈએ? સાયન્સ. તો હું સાયન્ટિસ્ટ છું. મારા વિઝનમાં કોમર્સ હશે તો હું કોમર્સ વાળો છું. મારા વિઝનમાં આર્ટ્સ હશે, પ્રકૃતિ કેવી હોવી જોઈએ, તો આર્ટ્સ છે સબ્જેક્ટમાં. હવે ખ્યાલ આવી ગયો? વિઝનની વાત કરું છું, પ્રકૃતિની વાત. પ્રકૃતિમાં તો બધું હોય, આર્ટ્સે હોય ને કોમર્સે હોય, પ્રકૃતિમાં તો હોય, પણ દ્રષ્ટિ આપણા માટે સબ્જેક્ટ છે. દ્રષ્ટિમાં માત્ર સાયન્સ હશે તો એ મુક્તિનો માર્ગ છે, કોમર્સ હશે તો એ જન્મ મરણનો માર્ગ છે, ને આર્ટ્સ હશે તો પ્રકૃતિના વિવિધતાનો માર્ગ હશે. બસ. આપણે પાપ પુણ્યની વાત કરીએ છીએ, એવી પાપ પુણ્યની વાતો અન્ય ધર્મો વાળા નથી કરતા. ખ્યાલ આવ્યો? એ લોકો પ્રકૃતિની વાત કરે છે, પ્રકૃતિ આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. પછી ધર્મ વાળા પાપની વાત કરે છે, પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. અને વિજ્ઞાન વાળા કે છે સેપરેશન, દેહ અને આત્મા જુદા છે તો જુદા જુઓ, જુદા અનુભવો અને એનું સાયન્સ જાણો, એ સાયન્સને વિઝનમાં ફિટ કરો અને વિઝનનું એપ્લિકેશન કરો, રિયલાઇઝ કરો. બસ. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ આપણે જ બહાર પાડ્યું, કારણ કે દુનિયાની કોઈ ચોપડીમાં નથી. આ તમે સાંભળ્યા પછી જ લખ્યું ને આર્ટ્સ કોમર્સ? પહેલા ક્યાં હતું? પહેલા ખબર જ ક્યાં હતી? પ્રશ્ન નંબર 3, એક્ઝેક્ટ જાગૃતિ એટલે શું? 100% હું મારું કરતા ભોગતા રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? તો ના ભૂલી ગયા છો. આ લખ્યું છે 100% હું મારું કરતા ભોગતા રહે એનું નામ અજ્ઞાની, અને ના રહે એનું નામ વિજ્ઞાની. બસ. એક્ઝેક્ટ જાગૃતિ એટલે તમારે એને શું કહેવાય, આમ પ્રશ્નને લોડેડ ના બનાવો. એક્ઝેક્ટ જાગૃતિ એટલે કુદરતી રચના છે અને મને કુદરતી રચના દેખાય છે, પછી એમાં ડીપનેસ પ્રેક્ટિસથી આવે, એકદમ નહીં આવે. પણ અત્યારે તમને સેપરેશન ફીલ થાય છે સોલ એન્ડ બોડીનું, સ્લોલી એન્ડ સાઉન્ડલી. ઇટ ઇઝ ગુડ. આ દુનિયામાં છૂટાપણાની અનુભૂતિ જ થતી નથી બધાને, કારણ કે બધા કરવામાં લાગી ગયા. કરવાપણું હોય એને છૂટાપણાની અનુભૂતિ હોય ના હોય. હું કરું એ અજ્ઞાનતા, એને છૂટાપણું ક્યાંથી રહે? સમજાય છે? તમને તો આ વિજ્ઞાન દ્વારા છૂટાપણાની દ્રષ્ટિ મળી, હવે એનો ઉપયોગ કરીને છૂટાપણાની તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. સમજાય છે? પેલા લોકો છૂટાપણાની પ્રેક્ટિસ ના કરી શકે. પેલા લોકો કરતાપણાની પ્રેક્ટિસ કરે કે મારે આ કરવાનું, મેં આ કર્યું, મારાથી આ ના થયું, એની પ્રેક્ટિસ હોય. યસ ઓર નો? આપણે અહીંયા પ્રેક્ટિસ ના હોય. એ જાગૃતિ ધીમે ધીમે આવે. શું આવે? સ્લોલી. પણ ગભરાવાની જરૂર નહીં. એ જ મેથડ છે બધા માટે. તમે બધા બહુ સ્ટડી નથી કર્યો ને. અમે તો નાની ઉંમરથી આ બધા શાસ્ત્રો બધું વાંચ્યું છે. આ બધા તીર્થંકરોના બધાના તો હજારો અવતાર થયેલા છે, 1000 નહીં પણ લાખો અવતાર થયેલા છે બધા તીર્થંકરોના. રાતોરાત કોઈ થયું નથી તીર્થંકર, રાતોરાત કોઈ ચક્રવર્તી થયું નથી, રાતોરાત કોઈ વાસુદેવ થયું નથી. હજારો અવતાર થયા છે બધાના. આ તો છેલ્લો અવતાર જે મહાન અવતાર હોય ને ઇતિહાસમાં આવે, બાકી બધા અવતાર ના આવે. કોઈને ચમત્કાર નહીં, બધા આ જ પ્રોસેસથી આગળ વધેલા. એટલે કે આપણે કઈ ગભરાવાની, ડરવાની કે ડિપ્રેસ થવાની જરૂર નથી. પણ જેટલું બને એટલું આપણે જાગૃતિમાં રાખવા પ્રયત્ન કરવો, ઉપયોગમાં રહેવા પ્રયત્ન કરવો. ખ્યાલ આવે ને?
દ્રષ્ટિને પાવરફુલ બનાવવા પ્રયત્ન કરવો, બસ પ્રયત્ન. મારે પરિણામ જે આવે તે કુદરતી રચના. સમજાયું ને? પ્રશ્ન નંબર 4, અમારે એક્ઝેક્ટ જાગૃતિ રહેતી નથી તો હવે અમારે શું કરવું? કશું નહીં, મેં આજ કીધું એ જ. જાગૃતિમાં કશું નહીં, પ્રેક્ટિસ જ રાખવાની. બોલો. અંદર ગોઠવીએ છે ખરા પણ હજુ એવું ફિલિંગ નથી આવતું જે આવું જોઈએ ને સેપરેશન ફિલિંગ શું હોય. આ ડીશને હું જોઉં છું, બરાબર છે, તો ડીશને હું જુદા છે કે એક છે? જુદા. એમ તમે જેને જોઈ શકો છો એનાથી તમે જુદા છો. આ પ્રિન્સિપલ છે. હવે સમજી ગયા? એન્ડ ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એક્સપિરિયન્સ. દ્રશ્ય અને દ્રશ્યને જુદા બંને કેવા હોય? બસ આ પ્રિન્સિપલ કહું છું. કોઈ પણ વસ્તુ, આ મોબાઈલ ના જોઈ શકે, હું મોબાઈલ ને જોઈ શકું, કારણ કે આમ બંને કેવા છે? હવે સમજાય છે? તમે અવસ્થાને જોઈ શકો છો મીન્સ સેપરેશન. ખ્યાલ? હવે જોઈ શકો છો, પણ જોતી વખતે તમને કુદરતી રચના જોવું, એનું નામ સાયન્સ. અને કુદરતી રચના નથી જોતા, ભળી જાવ છો, એનું નામ રિલેટિવ સાયન્સ, જેનાથી કર્મ બંધાશે. એમ એટલે અઘરું નથી. શું નથી? પણ પ્રેક્ટિસની જરૂર છે. શેની જરૂર છે? અને પ્રેક્ટિસ પાછી વિઝનથી કરવાની છે. બહારની કોઈ તો ક્રિયા છે જ નહીં. આપણે બહારની ક્રિયા તો કેટલા અવતારથી કરી, નથી કરી? તો પછી હવે આ વિજ્ઞાન દ્વારા એ ક્રિયાના બોજાથી મુક્ત થઈ ગયા. શેના બોજાથી? ક્રિયાથી મુક્ત નથી થયા. સાંભળો, શું બોલ્યો હું? હવે સમજી ગયા. હું કરું છું તે પછી શું હોય? બોજો હોય કે નહીં? મારાથી ના થયું. આપણે તો થાય તોય કુદરતી રચના, ના થાય તોય અવસ્થા માત્ર કુદરતી રચના છે. અરે પહેલી વસ્તુ એ, તમે એમ કહો છો કે મને આખા દિવસમાં એક વખતે જાગૃતિ ના રહે. હવે તમે વિચાર કરો, જાગૃતિ નથી રહી એ કોણે જાણ્યું? કોણે જાણ્યું? આપણે એટલે કોણે? શરીરે? આ તો જડ છે. આખા વર્લ્ડમાં કોઈને ખબર જ નથી કે શરીરને જ્ઞાન નથી, ને માટે રામકૃષ્ણ મહાવીરને બાળ્યા આપણે બોલતા નથી. શરીરમાં જ્ઞાન ના હોય. શરીર ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પ્રોજેક્ટ જ્ઞાન. જેમ મોબાઈલ થી પ્રોજેક્ટ થાય છે, મોબાઈલમાં જ્ઞાન છે. ટીવી દ્વારા પ્રોજેક્ટ થાય છે, ટીવીમાં જ્ઞાન છે. એમ મને પણ જ્ઞાન આના દ્વારા શું થાય છે? વ્યક્ત થાય છે. સમજાય છે? સમજાય છે? એટલે સમજવાનું, જાગૃતિ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમને ખબર પડે કે નથી રહેવાતું, એ જાગૃતિ છે ને. રહ્યું એ પણ જાગૃતિ, ના રહેવાયું એ પણ. ધેટ ઇઝ અ અવેરનેસ. ઓકે, હવે આ તમને વિજ્ઞાનની દ્રષ્ટિ મળી, પછી ખબર પડી કે આ નથી રહેવાયું. પણ જેને દ્રષ્ટિ નથી મળી એને now you understand. So that is also part of your awareness. નથી રહેવાયું એ જાણ્યું ને, that is awareness. હવે ખ્યાલ આવી ગયો? કારણ કે દ્રષ્ટિ તો મળી છે, પણ દ્રષ્ટિનો શું ના થયો? ઉપયોગ નથી થયો. પણ દ્રષ્ટિ જ ના હોય તો પછી રહ્યું કે ના રહ્યું નો પ્રશ્ન ના. સમજાયું? તમારા પ્રશ્ન તો પતી ગયા. બીજા કઈ પૂછવા હોય તો પૂછજો. પૂછવા છે પ્રશ્ન? પૂછો, વાંધો નહીં. નજીક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો ને, જાગૃતિ કેવી રીતના વધારે એપ્લાય કરાય. જો બિલકુલ સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમને સમજાય એટલા માટે. હવે આજે પાણીનો ગ્લાસ પીવું છું, મને ખબર પડી જોઈએ કે પાણીનો ગ્લાસ અને પીનાર થી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, અને આખી પ્રક્રિયા એ કુદરતી રચના છે. બસ
આ તો ખાલી બોલું છું, આ બોલવાનું નથી, આ તો એક જ સેકન્ડમાં આ રિયલાઇઝ થાય, પણ તમને સમજાવવા માટે બોલું છું. આવું નાની વસ્તુ છે. એ બધી સંજોગોમાં પ્રશ્ન સંજોગ નાનો મોટો છે એનું આધ્યાત્મ વિજ્ઞાનમાં કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. તમે એને કુદરતી રચના જોઈ શકો છો, એનું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કુદરતી રચનાનો બીજો ભાગ શુદ્ધાત્મા છે. આ જગતમાં બે જ વસ્તુ છે, શુદ્ધાત્મા અને સંજોગો. તમે સંજોગને કુદરતી રચના જોયા એ તમે પોતે છો. સંજોગો સંજોગો ના જોઈ શકે. હા, તો એ છે ને એક મોમેન્ટ જોવાય છે, એવું એક મોમેન્ટ જે અવેરનેસ આવે છે, પછી નેક્સ્ટ મોમેન્ટ એ કન્ટિન્યુ નથી થતી. આમ એટલે એપ્લિકેશન ઇન્ક્રીઝ કરવા માટે, એટલે સપોઝ આપણે સવારના ઉઠ્યા તો યાદ આવ્યું કે હું શુદ્ધાત્માના કુદરતી રચના, પણ પછી એ એપ્લિકેશન ઇન્ક્રીઝ કેવી રીતના થાય? આમ મોમેન્ટરીલી ઇન્ક્રીઝ થાય, થોડા વખત પછી તમે બ્રશ કર્યું તો પાછું એ અહેસાસ આવ્યો. સમજી ગયું? એ પ્રોસેસ શું છે જે ઇન્ક્રીઝ કરવા માટે, કન્ટિન્યુ કરવા માટે? પહેલી વસ્તુ એ કે વિજ્ઞાનને મેમરીનો સબ્જેક્ટ ના બનાવો, અવેરનેસનો સબ્જેક્ટ બનાવો. મને યાદ રહે છે, પછી ચૂકાઈ જાય છે. ઇટ ઇઝ નોટ અ મેમરી, ઇટ ઇઝ અ વિઝન. જાગૃતિ છે. જાગૃતિ શું સમજાવ પાછું. દાખલા તરીકે તમે સ્કૂલમાં ભણવા જાઓ ત્યારે તમને ખબર છે કે હું સ્ટુડન્ટ છું, કરેક્ટ? હવે તમે 6 કલાક ભણો છો તો એ જાગૃતિની જરૂર છે કે હું સ્ટુડન્ટ છું કે છે જ? કેમ? મેં તો એક્ઝામ્પલ આપ્યો, વિધાઉટ એની ચેન્ટિંગ, કરેક્ટ? આમાં સાયન્સમાં એ જ છે, સાયન્સમાં એ જ વસ્તુ છે. મેં એટલે તો કીધું કે હજુ સાયન્સ છે, એના જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર આપણે જે એને લેબર સમજીએ છીએ, ધેર ઇઝ અવર મિસ્ટેક. એ અવેરનેસ જ છે, લેબર નથી. અને લેબર નથી, પણ એના બિગિનિંગ સ્ટેજ તમારે પ્રેક્ટિસની બહુ જરૂર છે. એટલે વારંવાર નાનામાં નાની અવસ્થાઓને છીક આવે તો એ કુદરતી રચનાઓ જોવામાં શું વાંધો? નથી કહેતા મને યાદ આવે છે, ભૂલી ગયા છે. તો સાયન્સ ઇઝ નોટ અ મેમરી, સાયન્સ ઇઝ અ વિઝન. પણ શરૂઆતમાં મેમરી શબ્દ હોઈ શકે ઓન વેરી વેરી પ્રાઇમરી લેવલ. પ્રાઇમરી લેવલમાં તમે મેમરી શબ્દ બોલો, કારણ કે તમારે શબ્દો સાંભળ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. પણ તમારે તો રિયલ સાયન્સ તો વિઝનનો પ્રશ્ન છે. શબ્દથી સમજ્યા પછી જે દ્રષ્ટિમાં તમે વાગોડ્યું, જેને આપણે મતિ જ્ઞાન કહીએ. કયું જ્ઞાન? સાંભળ્યું અને વાંચ્યું એને શ્રુત જ્ઞાન કહેવાય, અને તમે ડાયજેસ્ટ કર્યું એને મતિ જ્ઞાન કહેવાય. એ મતિ જ્ઞાનનો તમારો ઉપયોગ કરવાનો છે. સમજાય છે? વિથ યોર ઓન અન્ડરસ્ટેન્ડિંગ, નોટ કોપી ઓફ માય વર્ડ્સ. સમજાય છે ને? એક્ઝામ્પલ આપો ને, નોટ કોપી ઓફ યોર. એટલે કહું એટલે આપણે કુદરતી રચના જો એ કોઈની કોપી નથી. હવે આપણે સમજ્યા પછી પ્રાઇમરી લેવલે સમજણ માટે બરાબર હતું. હવે આપણને સમજાઈ ગયું છે કે આ જે કે બધી અવસ્થાઓ છે એ બધી 5 તત્વોથી બની છે, અને કુદરતી કાનૂનથી એ અવસ્થાઓ પ્રિપેર થાય છે. ને એ અવસ્થાને શું કહેવાય છે? કુદરતી રચના. એની અંદર 5 તત્વો અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. એના આધારે અવસ્થા બધી બને છે બધાની. એ તમને સમજાય. હવે તમારે ખાલી જોવાનું જ છે. શું કરવાનું છે? એ જોવું. એ તમને લેબર ના લાગવું જોઈએ. સાયન્સમાં લેબરને કોઈ સ્થાન નથી. ધર્મમાં અને સોશિયલ લાઈફમાં લેબર હોય, સાયન્સમાં ના હોય. એટલે પહેલા જ્યારે આપણે મેમરીથી કરે ત્યારે લેબર હોય. તારે તો હોય જ ને, તારે હોય, પછી ના હોય, પછી ના. એટલે પહેલા અમે ટ્રાન્ઝેક્શન લેવલ ઉપર અપ્લાય કર્યું, લેબર કરી. યસ યસ યસ. પછી નોન ટ્રાન્ઝેક્શન લેવલ. યસ યસ. પછી ધીમે ધીમે સહજ થતું જાય. શું થાય? સહજ થતું જાય. કે તમને લાગતું હોય કે ભાઈ મેં કુદરતીને જોયું, પણ ના જોયું તો એને કઈ એ સબ્જેક્ટને લોડેડ ના બનાવો. ના જોવાયું તો ઇટ્સ ઓકે, બટ આઈ નો ઇટ. હું જાણું છું કે ના જોવાયું.
હવે મને ફેરથી એ સંજોગ દેખાય ત્યારે જોઈ લેવાનું. એટલે આ ના જોવાયું એ તો દરરોજ ખબર છે આ ના જોયું એટલે દરા પણ હા પણ ના જોવાયું એ જાગૃતિ નથી. હા એમ કહું છે એટલે અમે ઓકે હા ના જોવાયું એટલે જોયું એવું. હું તમને એક દાખલો આપું, તમને હજુ વધારે સ્પેસિફિક ખબર પડશે. એક વ્યક્તિ નિયમિત પ્રમાણે એક્ઝામ્પલ આપું, નિયમિત રોજ આરતી કરે છે ભગવાનની, સવારને સાંજ. આ એની નોર્મલ પ્રેક્ટિસ છે, બરાબર છે. હવે એક દિવસ ના થાય એટલે એને ખબર પડે કે આજે મારાથી આરતી નથી. હવે જુઓ, આરતી કરતો તો ત્યારે પણ હું આરતી કરું છું, નથી કરતો ત્યારે પણ સબ્જેક્ટ કયો? મારાથી આરતી ના થઈ, ને સબ્જેક્ટ કયો રહ્યો? નહીં, આરતી ના થઈ મારાથી. સબ્જેક્ટ તો આરતી રહી ને. એમ તમે શું કીધું? વિજ્ઞાનનો ઉપયોગ કરો છું, ના થયું પણ તારે શેનો ઉપયોગ ના થયો? સબ્જેક્ટ કયો રહ્યો? અવસ્થાનો નહીં. ખ્યાલ આવ્યો શું કહું છું? સબ્જેક્ટ તો એ જ રહ્યો ને, વિજ્ઞાન. હે તો ભલે ના આવ્યું પણ આપણને ખબર તો પડી ને કે મને સાયન્સનો ઉપયોગ ના થયો. એ પણ તમારા વિઝનમાં છે ને એટ ધેટ ટાઈમ. સો યુ નો ધેટ કે ના ઉપયોગ થયો, પણ એ વિઝનમાં ના હતો. તમે કે ના થયો? તમારા વિઝનમાં હતું, એપ્લિકેશનમાં નહોતું. એમ આઈ રાઈટ? ધેટ્સ ઇટ. આ રીતે જ આગળ વધાય, એનો વાંધો નથી, બિલકુલ વાંધો નથી. આ વિજ્ઞાનનો ઉપયોગ તમે આખી લાઈફમાં 2% કરો. કેટલો? ઓનલી 2% ઇન અ હોલ લાઈફ, રિમેનિંગ હોલ લાઈફ. ઓકે, તો પણ તમે દુનિયાના સાધુ સંત સંન્યાસોથી ઘણી ઊંચાઈ ઉપર છો એના સ્પિરિચ્યુઅલ પાથ. કારણ કે એ લોકો પાસે તો સાયન્ટિફિક વિઝન જ નથી. એ લોકો તો પાપ પુણ્યથી આગળ ગયા જ નથી. You go beyond the commerce, so that the 2% is very high level compared to the other people of the world. Either they are social or religious. એના કરતા તમારું ઘણું ઊંચું સ્ટેજ છે. ઓકે, દ્રષ્ટિથી, વ્યવહારથી નથી કહેતો. 20% થયું આ લાઈફમાં, હોય પણ પછી નેક્સ્ટ લાઈફમાં શું? કારણ કે પછી પાછો એકડે જ બુટવાનું કે તમે વિચાર કરો કે તમારી પાસે 10 મિલિયન પાઉન્ડ હતા, એમાંથી તમે 50,000 પાઉન્ડ વાપર્યા. ઇટ ઇઝ યોર ક્રેડિટ ઓર ડેબિટ? 10 પાઉન્ડમાંથી તમે 50,000 વાપર્યા, તો બાકીના શું રહ્યા? બોલતા નથી. તમારી બેલેન્સ રહ્યું ને, તો પછી આગળ વાપરીશું. તમને વિચાર તો કરો કે 2% વાપર્યો છે, તમારી પાસે છે 100%. એટલે નેક્સ્ટ લાઈફમાં પછી આ બધું ખ્યાલ રહેશે કે આપણે તો કશું અનુભવ કર્યો નથી, તો પછી તમે કહો છો અનુભવ જ નેક્સ્ટ લાઈફમાં ફોરવર્ડ થાય. આ અવતારમાં કયા આધારે ભેગું થયું? પુણ્ય હતી તો કહેવાય. નેક્સ્ટ અવતારમાં ભેગું થશે ને ખબર નહીં પડે. બસ ખ્યાલ આવ્યો? જે વ્યક્તિ જેની પાછળ પડેલો છે એને પ્રાપ્ત કરવું, મેળવવું એવા ભાવ એનાથી થઈ જ જતા હોય છે, ને કુદરત એને પરિણામ રૂપે સંજોગો આપતી જ હોય છે. આ સાયકલ થઈ જાય. શું થઈ જાય? એક ચેન્જ થઈ જાય. એટલે તમારે વિચારવાની જરૂર નથી આવું બધું. અને કુદરતી જ વસ્તુ એવી છે કે તમે જ્યારે આ વર્લ્ડની અંદર પહેલી વખત આ વિજ્ઞાન દ્વારા લોકો કુદરતી કાનૂન અને કુદરતી રચનાને ફોલો કરતા થયા. વિચાર તો કરો. નહીં તો અત્યાર સુધી તો ભગવાન, ગુરુ, મંદિર, મંત્ર અને ક્રિયામાંથી બહાર જ નીકળ્યા નથી, બોલતા નથી. પહેલી વખત યુનિવર્સલ ટ્રુથને તમે ફોલો કરતા થયા. પહેલું સમજતા થયા અને પછી ફોલો કરતા. અત્યાર સુધી રિલેટિવ ટ્રુથ જ સમજ્યા ને એને જ ફોલો કર્યું. હવે ક્યારે તમે પહોંચશો?
નાવ યુ અન્ડરસ્ટેન્ડ? હું એમ કહેવા માંગુ છું, આપણે હાયર લેવલની વ્યક્તિની કમ્પેરિઝન નથી કરવી, પણ આપણે જે એચીવ કર્યું છે સ્ટીલ ટુડે એ ઘણું બધું છે જો સમજાય તો. We are in a very high stage in a spiritual path, okay? Still today. Not compared with the other person. દુનિયાના કરોડો લોકો છે કે જેને આ વિજ્ઞાનની બિલકુલ ખબર નથી અને they follow only the religion and rituals as a commerce. Still they enjoy the life. Yes or no? તો આપણે કેમ એન્જોય ના કરી શકીએ? એન્જોય નો મતલબ હું બહારની વાત નથી કરતો. આપણને જે પ્રાપ્ત થયું છે એનું પ્રાઉડ હોવું જોઈએ. એપ્લિકેશન જેટલું પણ થાય એનું પ્રાઉડ હોવું જોઈએ કે આટલું મને અદ્ભુત વિજ્ઞાન મળ્યું. આજે આ વિજ્ઞાન પછી તો કેટલાય લોકોની જીવન જીવવાની જે સંજોગો હતા, નેગેટિવ સંજોગો, એમાંથી એ લોકો કમઆઉટ થઈ ગયા. સંજોગો ના બદલાયા, પણ સંજોગોની અંદર જે ઇન્વોલ્વ થવાથી જે સફરિંગ ફીલ થતું હતું એ રહ્યું નહીં. હવે સફરિંગ થાય છે એને જોનારા થયા. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? પહેલા તો સફરિંગ આ કરતો હતો અને હું કરતો હતો, કારણ કે મને થયું એવું માનતો હતો. હવે તો આને સફરિંગ થાય છે, પણ એનું શું કરું છું? ઓબ્ઝર્વર છું, કુદરતી રચના. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ખ્યાલ આવ્યો કે નહીં? પહેલા તો હું જ ભોગવતો હતો, આ ભોગવે ને હું ભોગવું, હું બિલીફ થી ભોગવું અને આ હકીકત થી ભોગવે. હવે બિલીફ નીકળી ગયા આપણી, આ તો ભોગવે છે પણ મારી બિલીફમાં શું છે? આ ભોગવે છે અને કુદરતી રચના. જો પતી ગયું. સમજાયું? જે જ્ઞાની ભગવંતો કહી ગયા કે મુક્તિનો માર્ગ સરળ, સહજ અને સુગમ છે, તે આ જેમાં કઈ કરવા પણ નથી, જેમાં કઈ છોડવા પણ નથી, જેમાં કઈ બદલવા પણ નથી, માત્ર દ્રષ્ટિનો ઉપયોગ, માત્ર ઓનલી એને સહજ, સરળ અને સુગમ માર્ગ કહ્યું. બાકી ક્રિયાનો માર્ગ કયા ધર્મમાં નથી? બધા ધર્મમાં છે. એક પણ ધર્મ બતાવ્યો કે જેમાં ક્રિયાનો માર્ગ ના હોય. પછી એ કરી કરીને થાકીને આપણે અહીંયા આવ્યા છીએ. પણ એટલું ખરું કે એને ડાયજેસ્ટ થોડી વાર લાગશે, કારણ કે આ વિજ્ઞાન અનાદિ કાળથી જે આપણે ક્રમ માર્ગમાં જે આવ્યા છીએ ને ક્રમ માર્ગની બિલીફો અંદર એટલી ગાઢ અને અવગાઢ થઈ ગઈ છે. એ બિલીફોને કાઢવા માટે આ સાયન્સનું નિરંતર હેમરિંગ જરૂરી. હેમરિંગ ખ્યાલ આવે ને? જરૂરી છે. નહીતર પાછું રિલેટિવ સત્યમાં જતા રહીએ આપણે વિઝનથી. વ્યવહાર તો રિલેટિવ સત્ય છે જ, વિઝનથી નથી જવાનું આપણે. સમજાય છે? આપણું વિઝન રિલેટિવ સત્યની વેલ્યુ બતાવવી જોઈએ નહીં. આખી દુનિયા ભલે બતાવે, કારણ કે દુનિયા તો રિલેટિવ સત્યને સનાતન સત્ય માને છે, એટલે એના માટે તો બરાબર છે. સમજાય છે? બીજા કોઈને કઈ પૂછવું હોય તો પ્લીઝ. પૂછો. In a sense, Prashna coaching is a waste of time. Yes. We only have to open our eyes. I think what ne wo hai na what's that Dakshinamurti ki kahani, the silence only, isn't it? Yeah. Ye keval aap to jan all the time there's no end. Yeah. प्रश्नों का. See, but the main, आपकी बात एक एंगल से करेक्ट है, but not for the other angle. Actually, question is a starting point of your curiosity and interest. End of the question is a silence. Means now you understand everything, now you try to realize. But before,
If you are not understand, it's required a question. और जितने भी रिलीजन की बात है, धर्म ग्रंथों, वो प्रश्नोत्तरी के आधार से ही बने हुए हैं. अगर कोई प्रश्न नहीं करेंगे तो किताब कैसे बनेगी? अर्जुन ने प्रश्न किया तभी तो गीता निकली ना, और नहीं किया होता तो. एग्जाम्पल, गौतम स्वामी ने प्रश्न किया, फिर ये आगम निकला. तो प्रश्न करेंगे. दादा भगवान को प्रश्न किया तो आप तो वहां नहीं निकले. तो प्रश्न करेंगे तो निकलेंगे ना. मैं ऐसा नहीं कहता हूं कि क्वेश्चन इज अल्टीमेट. नो, क्वेश्चन इज अ पार्ट टू रिजॉल्व एंड रिजॉल्व योर क्वेरीज एंड क्वेश्चन. पाथ. Once it is resolved, then the last stage is silent and only realization. It is okay, but it is a last station. It is a last station. Without misunderstanding, if you are silent, they create the so many puzzle in your life because you have a no solution. So first you need the solution. Then the last stage is silent. If you are confused, how you can be a silent? No. If you are not speak outside, but inside is question, question and question, because you are confused. The important thing ये है कि first you resolve your question, then you become a silent. फिर प्रश्न उठता है, उत्तर ले लो, फिर साइलेंट. ऐसे करके सभी प्रश्न जो मेरे मन में है, इनका समाधान मिल गया तो फिर मैं अपने आप साइलेंट हो जाऊंगा. प्रश्न के साथ साइलेंट होना अच्छी बात नहीं है. आप समझे? प्रश्न के साथ, प्रश्न नहीं है तो then it is good. पता क्या, all my life सारा जीवन व्यतीत किया, कितना सुना है, कितना, and yoga abhyas and dhyan, and it's more to do with when sitting silently. That's it. Yeah. Otherwise, your mind will forever be churning out. ये नहीं मेरे को समझ आया, ये नहीं, start, forget it. Yeah, but here we are talking about the vision, not mind. Mind, speech and action is a not subject of a spiritual path, because it is automate system. We are talking about the art of vision. और विजन में दो ही बात आती है, ज्ञान एंड दर्शन. ज्ञान मीन्स हु आई एम. दर्शन मीन्स मेरे अलावा मन वचन काया ये पूरा वर्ल्ड क्या है, वो दर्शन है. वंस यू नो द फैक्ट ऑफ यूनिवर्स, ओके, देन यू नो हु आई एम. ये तो फिर अंत के अंदर ये ही होता, who am I. हाँ, तो एंड वहां आएगा. कब आएगा? मगर जब मेरे अलावा सब कुछ कुदरत का है, मेरा नहीं है, वो समझ में आएगा. तब समझ में आएगा कि हु एम आई. आप मैं कहूंगा मैं आत्मा भी हूं, ठीक है, फिर कहूंगा मैं नामधारी भी हूं, किसी का हस्बैंड भी हूं, किसी का भाई भी हूं, किसी का लड़का भी हूं, किसी का फादर भी हूं. तो ये मैं नहीं हूं, ये है लाइन ऑफ डिमार्केशन, सेपरेशन, नॉट आई एम. All the relative circumstances and relative relations are not mine. Yeah. It is concerned with the body. I don't want to involve. I am an observer of all relative temporary circumstances. As a kudrati rachana. That's it. That's the way to realize the separation. It is not a knowledge or words, okay? It is an experience with the scientific vision. Experience. Knowledge, spiritual path में knowledge की कोई value नहीं है. Value है experience की. In a primary level, it is okay. Not all the times. All the time value है क्या? Application and experience. Application and experience. Through your vision. नॉलेज की वैल्यू नहीं है. नॉलेज तो बहुत प्राप्त किया हमने,
नॉलेज बहुत प्राप्त किया। हर व्यक्ति को नॉलेज है। हिंदुस्तान में कोई भी हिंदू बोल सकता है कि मैं आत्मा को नहीं मानता हूं? आप बताइए, कोई हिंदू व्यक्ति बोल सकता है कि मैं आत्मा को नहीं मानता हूं? सारे मानते हैं सब। बस किसी ने नहीं, एक मिनट, एक मिनट, आत्मा को सब मानते हैं ना? ओके, पुनर्जन्म को सब मानते हैं, रीइंकार्नेशन सब मानते हैं, कर्म के सिद्धांत को सब मानते हैं, मोक्ष को मानते हैं। बस तो फिर क्या है? तो फिर कमी क्या है? साइंटिफिक विजन, एवरीवन दे नो, ये तो मानने की बात एज अ बुक्स नॉलेज है। आप समझे ना? इसके पीछे जो साइंटिफिक विजन होना चाहिए टू कन्विंस योर ईगो, वो नहीं है। दे हैव अ गुड नॉलेज बट नॉट साइंटिफिक विजन। आप समझे ना? तो कमी यहां है, साइंटिफिक विजन की कमी है, नथिंग एल्स। बेसिक नॉलेज हिंदुस्तान में सबके पास है और सब मानते हैं, सब जानते भी हैं, पर एज अ वर्ड्स, ओके, नॉट एज अ एप्लीकेशन और एक्सपीरियंस। नॉलेज के रूप में जानते हैं। और यहां क्या है? यू रियलाइज, अनुभव करो। मैंने एग्जांपल सिंपल दिया कि मैं डिश को देखता हूं, मतलब डिश और मैं क्या हूं। ऐसे मैं अपने विचारों को देखता हूं, मतलब विचार मतलब और मैं क्या हूं। मैं स्पीच को देखता हूं, स्पीच और मैं क्या हूं। मैं क्रिया को देखता हूं, मतलब मैं अलग हूं। मैं शरीर को देखता हूं बिकॉज मैं अलग हूं। नाउ यू अंडरस्टैंड, दैट इज द प्रोसेस टू रियलाइज द सेपरेशन ऑफ रियल एंड रिलेटिव। रिलेटिव मीन्स टेम्पररी, रियल मीन्स परमानेंट। ये यही प्रोसेस है ये। चलो अभी सबको प्रार्थना बुलाते हैं। हे अंतर्यामी परमात्मा,